શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की जय श्याम सुंदर श्री अमनी महाराज की जय श्री गुसाई जी परम दयाल श्री गोकुल नाथ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे विराता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने जा करीन जय श्री जय श्री कृष्ण। ગોપમાસ વ્રતચર્યાના કીર્તનો ધીમે ધીમે શીતકાલ આગળ વધી રહ્યો છે. ગદેલ ઠાકોરજીને હવે ખાલી મુખના જ દર્શન. ગયા શિયાળે આપણે ગયા શ્રીનાથજી તો સવારે મંગળામાં આટલું મુખારવીને દેખાય એટલે આરાધ્ય બહાર આવીને મને કે આજે કેમ ગોપાલ આપણાથી રોઈઠા છે? મેં કીધું કેમ? એ કે ખાલી મુખારવીનના દર્શન થાય. બધું શિયાળામાં તો શું પહેરી આવ્યો છે? મને કે સ્વેટર ને ટોપી ને. તો મેં તારું મોઢું એ કે હા એટલે મોટા ગોપાલને આટલી બધી ઠંડી લાગે છે? હા ઠંડી લાગે છે. તો આપણામાં વલ્લભે સરળમાં સરળ રસ્તો આપ્યો છે. યથા દેહે તથા દીવે. તમને ઠંડી લાગે છે તો ઠાકોરજીને લાગે છે, તમને ગરમી લાગે છે તો ઠાકોરજીને લાગે છે, તમને ભૂખ લાગે છે તો ઠાકોરજીને લાગે છે. આમાં કાંઈ વિશેષ કરવાનું રહેતું જ નથી. તમારા પ્રભુ કે છે કે હું તો ત્રિલોકનો નાથ, હું પરબ્રહ્મ ઈશ્વર પરમાત્મા, તમે મારા સુધી નહીં પહોંચી શકો પણ હું તો તમારા સુધી પહોંચી શકું ને. હું તમારા જેવો થઈ જાઉં તો પછી તમારે અને મારામાં કાંઈ તમને બીક ક્યારે લાગે? જ્યારે હું ભગવાન હોઉં તો, જ્યારે હું પરબ્રહ્મ હોઉં તો, ઈશ્વર હોઉં તો. પણ હું તમારા ઘરમાં જ રહેવા આવી જાઉં પણ તમને બીક રહે? વાત તો સાચી. આપણે નરેન્દ્ર મોદીને મળવું હોય કેટલી અરજી કરવી પડે, કાગળ લખવા પડે, લાગવગ લગાવવી પડે, ફોન કરવા પડે, અને જઈએ ટાઈમ આપ્યો હોય ને એમ કે સાહેબ અત્યારે ઓચિંતાના મિટિંગમાં ગયા તો આપણે પાછું બીજા દિવસે બહાર બેસવું જ પડે. પણ સાહેબ એવું છે નરેન્દ્ર મોદી કે ઈલાબેનને મળવું જ, એ કલાકમાં મળી શકે ને. આ પ્લેનમાં આવ્યા અને એના માણસોને મોકલાવી દે એટલે આપણે કેવું જ પડે હા અમે ઘરે જ છીએ. અને પાછા રાજી થયો કે અમારા ઘરે નરેન્દ્ર મોદી આવે છે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આખી દુનિયાને બનાવવા વાળા, આખી દુનિયાને ખવડાવવા વાળા, આખી દુનિયાને પોઢાડવા વાળા, આખી દુનિયાનું ભરણ પોષણ કરવા વાળા, આખી દુનિયાને ચલાવવા વાળા વલ્લભે એને આપણા ઘરે પધરાવી દીધા કે આખી દુનિયાનું ભલે તમે કરો પણ તમારું મારો વૈષ્ણવ કરશે. એને ભૂખ લાગે, એક મિનિટ, હવે આપણને ભૂખ લાગે તો આપણે તો ઘણી વાર પછી સવારે ભાખરી કરી હોય તો શેનભોગમાં ભાખરી ધરાવીએ. આપણને ભૂખ લાગે તો આપણે એમ કહીએ કે બપોરનું પડ્યું છે તો આપણે કહીએ ના એવું ન ભાવે. આપણે ઠાકોરજી તો કશું બોલતા જ નથી. વલ્લભેના કાનમાં કહ્યું છે કે મારા વૈષ્ણવના દોષ આમ જોશો નહીં, એ જેમ રાખે તેમ રહેવાનું. આપણી પાસે ચોઈસ છે, ઠાકોરજી પાસે નથી. એને આપણે કહીએ એમ કરવાનું અને છતાંય પ્રસન્ન છે. અને તોય આપણને એનો ભાર લાગે. આપણે કહીએ તમે પુષ્ટ કરાવ્યા એટલે બેન હમણાં મેળ ન પડે. આપણે કહીએ એમ કરીએ, આપણે રાખીએ એમ રહીએ અને છતાં પણ આપણને ઠાકોરજીનો ભાર લાગે, ભાવ ન લાગે. હવે આમાં આપણે લીલામાં જઈએ અને અંદર પ્રવેશ ન આપે તો વાંક વલ્લભનો કે આપણો તો પુષ્ટિ માર્ગ એક જ એવો વિચક્ષણ છે જેની અંદર, એક મિનિટ, તો આ એક જ આવો વિચક્ષણ માર્ગ છે. બધાએ ભગવાન પાસે જવું પડે છે. વલ્લભ કે આ કળયુગમાં આની પાસે ટાઈમ નહીં હોય. આ કોમ્પ્યુટર યુગ, આ મોબાઈલ યુગ,
આ દોડા દોડી, તો કાંઈ વાંધો નહીં, હું એનો રસ્તો કરી દઉં, ઠાકોરજી તારે ઘરે પધરાવી દઉં. એટલે તારે ક્યાંય જવાનું, ટાઈમ સાચવવાનો, બસ મળી ને ના મળી ને વરસાદ આવ્યો ને ના જવાયું ને તડકો બહુ છે, કાંઈ ચિંતા નહીં. ઠાકોરજી તારા ઘરમાં બિરાજતા હોય. આજ સવારે આપણે ખેતરે ગયા ગાયના કામ માટે, બરાબર, તો ઠાકોરજીને થોડી અવેર બી થઈ, પણ ઘરમાં બિરાજે ને અવેર થાય. બાકી મંદિરમાં તમે જાઓ, આપણે કઈ દર્શન થઈ ગયા એટલે બેન, કાં આપણી રાહ ન જોઈ? બેન તારા જેવા તો કેટલા, બધાની રાહ જોવે તો ઠાકોરજી તો 9 વાગ્યા સુધી મંગળા પાથરીએ. પણ આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી આપણી રાહ જોવે, જ્યાં સુધી આપણે ના જગાવીએ ત્યાં સુધી જાગે નહીં. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. બ્રહ્માને શંકરને અહીંયા પ્રવેશ નથી. શું કામ? દેવતાઓને આપણી ઈર્ષા થાય છે કે વૈષ્ણવને આટલું સુખ. ઓલા બ્રહ્માજી રોજ વિચાર કરે કે મને પ્રભુનું અધરામૃત મળે. યમુનાજીમાં માછલું બન્યા. હવે ઠાકોરજી તો ઓળખી ગયા કે તારા જેવા કેટલાય બ્રહ્મા રખડે છે. છા કરો ગઈને આવ્યા યમુનાજી કિનારે, જોઈ લીધું એ કે આનો અધિકાર નથી, આને અધરામૃત. બ્રહ્માને ના ભાઈ ના, હાલો બધા આજે પોછી નાખો ફેટાથી રાત, આજ કોઈ ધોવા નથી. બ્રહ્માજીને મળ્યું નહીં અધરામૃત, વંચિત રહી ગયા. અને આપણને રોજ વલ્લભ કે ઠાકોરજી પૂછવા, તારો અધિકાર અધરામૃતનો છે. ભલે આપણને આવડે છે, નથી આવડતું, આપણે કેવી રીતે કરતા હોઈએ, પ્રભુને સુખ થાય છે કે શ્રમ પડે, પણ પ્રભુ કે છે બસ વલ્લભે કહ્યું છે એટલે વલ્લભની આડીથી કાનેથી ને હું તારા ઘરેથી ક્યાંય જઈશ ને. દીકરી સાસરે જાય ને બહુ ન ફાવતું હોય ને તો પછી કહી દે બાપાને, હવે છૂટાછેડા લેવા પડશે, અહીંયા ફાવે એવું નથી. પિતા કે થોડું સહન કર, વળી મોકલે. વળી થોડા દી પછી કે ના પપ્પા આ લોકો યારે નહીં ફાવે. અને છેવટે પરણેલા, હથેવાળો કરેલો, લગ્ન કરેલા, ધામધૂમ, તોય છૂટાછેડા લે છે. કેમ? ફાવતું નથી. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કોઈ દી કે છે વલ્લભને અહીં નથી ફાવતું? આ ઈલાબેન એની ઈચ્છા પ્રમાણે કરે છે. ઓ ટાઈમમાં હોય ત્યારે મને પેઢી ધરાવે છે. એના હાથે થોડી તકલીફ એવા મારા ઉપર કે જ કોઈ દી? તું જેમ રાખે તેમ રહીશ. તારી ફરિયાદ હું વલ્લભને નહીં કરું. તારા વશમાં હું છું, મારા વશમાં તું નહીં. હવે આજ સવારે 15-20 મિનિટ મોડું થયું, બરાબર, ઠાકોરજીએ ફરિયાદ કરી. પણ આપણને ખેતરમાં ગાયને જોઈ તો સતત ઠાકોરજી જ યાદ આવતા હતા. ઓલો ગાય દોતો તો 6:30 વાગ્યામાં 4 આંચળ. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને પ્રભુ જાણે આવી ગયા, મૈયા મોકો બડી ભૂખ લગી હે, તું અંદર જા, હું ગૈયા વાળું દૂધ લઈને આવું છું. ઠાકોરજી કે એટલી વાર નહીં રહેવાય આપણાથી માં, તો મેં કાવ કરું લાલા. ઠાકોરજી બેસી ગયા માની ગોદમાં. પાટલા ઉપર બેસે તો ના ચાલે, માની ગોદમાં બેસી ગયા. એક આંચળ લઈને સીધી શેર નાખી અંદર. માં બડો મજો આવ્યો, મેરી ગૌરી કિતના બઢિયા દૂધ દી. ઓલા બછડાને છોડ્યું ધાવવા માટે, કેવું દોડ્યું. અને આમ આમ ગાયને કેવું મારતું તો આમ કરીને મારે. ઓલું આંચળ પહેલી વાર ન મળ્યું તો ગાય આમ શાંતિથી ઊભી હતી. એણે એમ ન કીધું કે મારું બછડું મારે છે તો પાટું મારીને હાલ કાઢી મૂકો. બછડું મારતું હતું, ગાય શાંત હતી. એમ આપણે આપણા છોકરાઓને મોટા કર્યા હોય ને, પાટાઈ મારતા હોય, ભીનોય કરતા હોય, ખાવાનું ભાવતું ન હોય તો રાતના 2 વાગે ઉઠીને બનાવી દેતા હોય, પાટાઈ મારતા હોય. ઓ મારવાલા, આપણે ક્યારે એમ ન કીધું કે અમને નહીં ફાવતું. પણ મોટા થાય ત્યારે આપણને કહી દે મમ્મી તમારી યાર નથી ફાવતું.
એ બધું નક્કી થઈ જાય, ફ્લેટ લેવાઈ જાય, ફર્નિચર થઈ જાય, સસરાની બાજુમાં બધી વ્યવસ્થા થઈ જાય, અને અઠવાડિયા પહેલાં આપણને કહે, આપણે સારી રીતે છૂટા પડી જઈએ. ઓકે, સારું ભાઈ. પાછું આપણને કે આપણે આવવા જવાના સંબંધ રહીએ, તમે સાજા માંદા હો તો હું આવીશ, તમારે અમારા ઘરે આવવાનું. જે દીકરો પેટનો મારો દીકરો, એ આપણને એમ કે તમારે મારા ઘરે આવવાનું મન થાય ત્યારે, અને હું તમારા ઘરે આવીશ. કળિયુગ. તો આજે ગાયને ઓલા ઘૈયાવાળું દૂધ જોઈને કેવા આપણે રાજી થઈ ગયા કે મને ઘૈયાવાળું દૂધ ભાવે. અને બછરું આટલું હેરાન કરતું હતું. ગાય આપણને જોઈને ભડકતી હતી, કારણ કે આપણે કોક દી જ જતા હતા. અને ફાર્મ હાઉસમાં જે માણસ હતો એ જઈને પાસે ઊભો રહ્યો, ખાણ ખવડાવ્યું, તો એને ચાટતી હતી. તો મારા વાલા, જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપણી કલાપી. તો દરેક જગ્યાએ જો ઠાકોરજી યાદ આવે તો ભક્તિ, અને સંસાર યાદ આવે તો સંસાર. એક પાતળી રેખા છે, વાળ જેટલી. તમે આ બાજુ જાઓ તો સંસાર, અને આ બાજુ જાઓ તો શ્યામ. સવારે જે કીર્તન ગાયું એમાં એક ગોપીને ઠાકોરજી ચીરઘાટ ઉપર સ્નાન કરતી હતી. હવે વસ્ત્ર હરી ગયા. ઓલું કયું ધોળ છે? જળ જમના ઝીલતા ને વસ્ત્ર હરી ગયો શ્યામ, જઈ બેઠો કદંબની ડાળે મને. એટલે વસ્ત્ર હરી ગયા, જઈ બેઠો કદંબની ડાળ. તો મારા વાલા, ગોપીએ વસ્ત્ર હરી ગયા, પછી બહુ રાવ કરી, ફરિયાદ કરી, ઠાકોરજી આપ્યું. પણ એ પ્રભુએ આપતા જે હાથનો સ્પર્શ કર્યો એ મૃદુ મુસ્કાયા, એના વાંકડિયા કેસ, એની ભ્રુકુટીનું નચાવવું, એના નેત્રોના ઈશારા, એના અધર ઓઠનું પાન, આ ગોપીના હૃદયમાં સ્વરૂપ એવું ઉતરી ગયું કે ત્યાંથી નીકળી જળ ભરીને, બેડું ભરીને, આંખો બંધ. રસ્તા આખે કોઈ યારે, બધા કોઈ યારે બોલે નહીં, હસે નહીં, ઘૂંઘટ તાણેલો, આંખો ખોલે નહીં, રસ્તો બરાબર. ઘરે આવી સાસુ કે બહુ અવેર કરી, તો કે 2-3 વાર ઘોડો વયો ગયો તો મારો, એટલે દોડીને લઈ આવી. સાસુ કે પાછો આછો, કાંઈ વાંધો નહીં. બધું ઘરકામ કરે, ચૂલે રોટલાય કરે, ગાય દોવે. સાસુ કે કેમ તારી આંખમાં શું થયું? ઉઘડતી નથી બા, હાલ તેને વૈદ પાસે લઈ જાઓ. ગોપી કે સાંજ સુધી રાહ જોઈએ, સાંજે વૈદ પાસે લઈ જાજો. એમ કરતા સાંજ પડી. એનો ગોરધન ઘરે આવ્યો ખેતરેથી. કેમ આંખો બંધ છે? ખુલતી નથી, બીડાઈ ગઈ છે. ચાલ વૈદ પાસે લઈ જાઓ. એ કે થોડી રાહ જુઓ. સાંજે એની બેનપણીઓ બધી આવી શક્યો. કેમ યમુનાજીને જળ ભરવા નથી આવું? એને સાસુ ક્યાં જોઈ ની આંખ જ ખુલતી નથી. એને વૈદ પાસે કહીએ છીએ તો આવતી નથી. એને સાસુ કે સવારની આંખો ખુલતી નથી ને વૈદ પાસે આવતી નથી. અંદર જઈને સખીએ કાનમાં કીધું, હાલ યમુના કિનારે વૈદ મળી જશે. ઓલી કે તો આવું. એને સાસુ કે ને આંખ ખુલતી નથી ને તું પાણી ભરવા, જલ ભરવા લઈ જશે? કાકી આમ બધા હારે છે, આટલી ઉંમરે તમારે થોડું જળ ભરવા જવાય. એ વહુ છે તો ભરે. સાસુ કે જો મારી તો વહુએ ડાય અને એને બધી સખીઓય ડાય. ઓલી કે કેવા ડાયા છે, અહીંયા યમુના કિનારે આવો તો ખબર પડે. ત્યાં આવ્યા, જળ ભરવા ગયા,
ઠાકોરજીએ આવીને કહ્યું, એકેય ના કહ્યું, આને કહ્યું, લાવ બેડલું ચડાવી દઉં અને આંખ ખોલી. કેમ આજે આખો દિવસ આંખ નહોતી ખોલી? લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંચાવલી રહે. સવારના વસ્ત્ર હરી ગયો, હાથનો સ્પર્શ કર્યો, નૈન સે નૈન મિલે, પ્રેમ સો પ્રેમ મિલે, હૃદય સો હૃદય મિલે, ભ્રુકુટી સો ભ્રુકુટી મિલે, અધર સો અધર મિલે. એ સ્વરૂપ આંખમાં એવું છવાઈ ગયું હતું. જો આંખ ખોલું તો વયો જાય, બંધ કરીને રાખ્યો. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયન બંધ કરી દીધા. નૈનમાં નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કરવાના, તમને પારકા માનું કે માનું પોતાના, તમને પારકા માનું કે માનું પોતાના. પછી કે લાવ બેડલા ચડાવું. ગોપીને આંખ ખોલી ગઈ. ઠાકોરજી કહ્યું, સાંભળ, પ્રીત હી મેં રાખીએ, પ્રગટ કરે રસ જાય. તું આવું કરે તો ગામમાં મારી હાંસી નહીં થાય, તારી હાંસી થશે. અને એ હાંસી મારાથી સહન નહીં થાય, કારણ તું મારી છો. આપણે તો પ્રભુને કહીએ કે મારા છો, મારા છો, મારા છો. પણ પ્રભુ એકવાર કહી દે, અરે તું મારી છો, બસ પુષ્ટિ માર્ગનું ફળ મળી ગયું. હવે ઠાકોરજીએ જોયું, ગોપી આખો દી બંધ રાખી થાકી ગઈ કે ના, બહુ રાજી છું. એ કે લાવ હું તને બેડલું ચડાવી દઉં. ચડાવવા જાય છે, બેડું પોતાના માથે મૂકે છે. અરે ગોપી, હા હા, તે મારા માટે આજ કેટલો બધો શ્રમ લીધો, હું તારું બેડું ઘરે મૂકી જાઉં. ઠાકોરજી બેડલું ચડાવી અને ઘરે આવ્યા. જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડા. આ તો ચડાવવાને બદલે પોતે મૂકી આવો છે. આ પુષ્ટિ પુરુષોત્તમ આવો છે. મારા વાલા, આપણા સંસારનો ગમે એવો ભાર હોય ને, સંસારથી થાકી ગયા હોઈએ, હટ થયા હોઈએ, સહન ન થતું હોય, હવે પરાકાષ્ઠા આવી ગઈ હોય, ઠાકોરજી કે બધો ભાર મારા ઉપર મૂકી દે, તું ચાલી આવ. અને ગોપી પાછળ પાછળ ચાલે. પણ આપણી દશા કેવી છે? આપણે કેવા જ ખબર છે? ગામડામાં ભોથા વીણવા ગઈ હતી એક વહુ. ભોથા એટલે જે બધું તમે લણી લ્યો ને, પછી જમીનમાં જે રહી જાય ને એને કહેવાય ભોથા. અને એ તમે ચૂલામાં નાખો ને એટલે ભડભડ બળે, એટલે તમારે રસોઈ જલ્દી થઈ જાય. અને એની અંદર પછી છાણા ને લાકડા મૂકવાના. અમે આ બધું જોયું છે. હવે ભારો માથે, ઉંમર નાની, તડકો કે મારું કામ, ચંપલ તૂટી ગયા એટલે એ પાછા ઉપર મૂકાતા ભૂથા ન્યારે. પાણીની તરસ લાગી, રસ્તામાં ગાડાવાળો નીકળો, બેસી જા, તારા ગામમાં જ ઉતારી દઉં, એના પછી ગામમાં મારે જવાનું. રાજી થઈ ગયા. પ્રભુ કેવો કૃપાળો છે. આજે હલાતું નહોતું, ગ્રીષ્મ ઋતુ, પગ બળે, ફોલ્લા પડી જાય અને માથે ભાર. બેસી ગઈ. ઓલો તો એના તોરમાં ગીત ગાતો જાય અને એની મસ્તીમાં ચાલે. કાના રે હો કાનું, તને બોલાવે તારી માં. કાના રે હો કાનુડા, કાતો ખેતરમાં બેઠો હશે, કાતો ગોપીના ઘરમાં હશે. જા 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 ઉતાવળો જા,
નંદ બાવાઈ મને મોકલી છે, યશોદા સંદેશો લાવી છું, ઊંચા ઊંચા સાદ મને પડાવના, કાના રે હો કાનુડા. ના વાળુની વેળા થઈ ગઈ છે, ગાવડી દોવાની રહી ગઈ છે, નોંધણા તારા જડતાના, કાના રે હો કાનુડા. પછી હોશિયાર કેવી ખબર ગોપી? ના ખાવું હોય, ઓલાને ખાવું હોય તો કે ના ખાવું હોય તો ના ખાજે, ભાણે બેસીને ઊભો થાજે, કઢીએલા દૂધ મારા પીતો જા, કાના રે. દુનિયામાં તારું ને મારું છે, વલ્લભ નામ મને પ્યારું છે, શરણું તારું દેતો જા, કાના રે હો કાનું. ઓલી પાછળ બેઠી હતી, આ ગાતો હતો, એનું ગામ આવ્યું એટલે કે હવે ઉતારી દો અહીંયા. ઓલા પાછળ જોયું તો ભારો તો માથે એમના નતો. આ તને અંદર બેસાડી, આ ભારો ગાડામાં ન મૂક્યો, આ તો માથું. એ કે બે નો ભાર લાગે ને ગાડાના. આપણે એવા જ છીએ, ઠાકોરજી આપણા ઘરે આપણા માથે બિરાજે, આપણને વચન આપ્યું છે, ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. પણ આપણે ભારો આપણા માથે છે. હવે મારા દીકરાને વિઝા મળશે કે નહીં મળે, મારી દીકરીના માગવું આવ્યું છે, બહુ સારું થશે કે નહીં થાય. જુઓ, જે બધું પ્રભુએ નક્કી કર્યું છે એ પ્રમાણે થવાનું, તારું હાલવાનું છે. વિઝા મળે તો તારા હિતના, ન મળે તો પ્રભુને ખબર છે કે આ જઈને બગડશે, એના કરતા દેવા નથી. પણ આપણે ભારો છે ને ગાડા મૂકતા નથી, એટલે સંસારનો ભાર લાગે છે અને શ્યામ ઉપર ભાવ નથી આવતો. એ ભારો ગાડા મૂકી જશો ને, પ્રભુને ગાડું મોકલું છે, સારથી એનો પ્રભુ છે. મરવાલા એક વાત તો મૂકી જુઓ, જવા દોજી નૌકા કિનારે કિનારે, બધું એ જાણે, પણ હજી આપણને આપણા ઉપર વિશ્વાસ છે ને, એટલો વિશ્વાસ પણ પ્રભુ પર નથી. એ તો હું હતી ને એટલે આમ થયું. બેન બેસાની મને, તારા ઘરે બિરાજતો તારો પ્રભુ છે ને, એના લીધે તારા સર્વ કામ વલ્લભ થકી પડે સર્વ સહેલું. દયારામભાઈ, તો વ્રતચર્યાના દિવસોમાં જે આનંદ છે, ઓલી ગોપી કે આની યાર એવો પ્રેમ થઈ ગયો છે કે સખી મારાથી વર્ણન ન થઈ શકતું. આજે તો મેં એના એવા સ્વરૂપના દર્શન કર્યા. બાએ બાજુ બંધ બેર ખાને પહોંચી, હડપચીએ હીરલો કેવો સોહા, સૌને બોલા. આ તો સખી બી આવા દર્શન કર્યા. ઓલી કે આગળ વર્ણન કર, એ કે કેવી રીતે કરું? તારી પાસે વર્ણન કરું ને તું એના પ્રેમમાં પડી જાય તો? એટલે આ ખોટો બકવાદ કોણ કરે તારી પાસે? મનમાં કે છે ગોંગો હોય ને મૂંગો, એ ગોળ ખાઈને આપણે પૂછીએ કેવો છે, એમ નહીં કેવો છે આમાં, એટલે સારો, સરસ, ખાટો, મીઠો, કડવો, ગળો, બોલી ના શકે. એમ પ્રભુ પ્રેમનો એવો આસ્વાદ ચખાડે છે કે જે મૂંગો ન બોલી શકે, એમ હું પણ મારા ઘરે બિરાજતા મારા પ્રભુનું વર્ણન કરી શકું એવી સ્થિતિમાં નથી. હવે એક નાની વાત, એકવાર ઠાકોરજી પ્રભુ અને લક્ષ્મીજી બિરાજતા હતા, બે આનંદમાં હતા વૈકુંઠમાં.
આનંદ કરતા હતા. એટલે પ્રભુને ટીખળ સુધી કે તમે તો બહુ દેખાવડાવો, તમે બહુ સરસ, તમારું રૂપ એટલે. સ્ત્રી સૌથી વધુ ભોળવા જતી હોય ને તો આ પોતાના વખાણમાં. ઓલો જોક આવ્યો હતો એ કે મોબાઈલમાં વાત કરતો હતો પાછળ એ ઊભી હતી. ઓલો કહેતો હતો કે આજ ક્યારે તું મળીશ મને આમ તેમ. એટલે કે એ કોની હારે વાત કરો છો, કોણ છે તમારે હગલી, તું એટલી સુંદર છો ને, તું આવું બૂમો પાડીને બોલે ને તો બોલ તારા મોઢા ઉપર જે લાલાશ આવે ને, તારું રૂપ નિખરે છે, તારી આ અદા ઉપર જ ફિદા છું, તું ખીજાય ત્યારે આવી સરસ લાગે. ગુસ્સા ઇતના હસીન હે તો પ્યાર કે. ઓલી તો ભૂલી ગઈ કે શેના માટે હું આ નથી. જાઓ ને હવે, તમે તો એવા જ છે, તમે કાંઈ મારા રૂપના જ વખાણ કરો. જો આવી ગઈ વાતમાં તો સ્ત્રી એના રૂપના વખાણમાં જ આવી જાય. તો લક્ષ્મીજીના વખાણ કર્યા, આ તો બહુ સુંદર લાગો આમ તેમ. પ્રભુ કે તમારે તોલે કોઈ ન આવે. એ કે એ તો છે જ ને, તમારું ને મારું બે દુનિયામાં કોઈ ઓલું કરે ને તો મારું પ્રભુત્વ જીતી જાય અને તમારું હારી જાય. જો સ્ત્રીના બહુ વખાણ કરો ને એટલે એ પછી પ્રભુ કે વાત તો સાચી છે, ઠાકોરજી કે આપણે કાંઈ લાંબુ કરવું નથી, તમારું પ્રભુત્વ ખરેખર ઘણું. એ કે ના, એ તો હું સાબિત કરી શકું એમ છું. લક્ષ્મીજી કે હા, આપણે કાંઈ નથી કરવું, મેં સ્વીકાર લીધો કે તમારું પ્રભુત્વ છે જ મારા કરતાં વધુ. એમાં સાબિત શું કરવાનું, મેં માની લીધું. ના ના, હું સાબિત કરી દઉં. પ્રભુ કે આ નહીં માને, હારશે ત્યારે જ રહેશે. પ્રભુ કે કરી દો, હું તો જો હું માનવા તૈયાર છું, તમે મારા કરતાં શ્રેષ્ઠ છો, દુનિયામાં તમારું પ્રભુત્વ ઘણું. લક્ષ્મી હોય અને ઠાકોરજી હોય તો લોકો શેને પસંદ કરે, બરાબર? આ 4 દીકરા હોય અને બાપા ને બા વિલ કરવા બેસે કે આ મકાન આનું, આ ખેતર આનું, આ દાગીના આના અને આ ફાર્મ હાઉસ. હવે ઠાકોરજી કોના? બધા કે બાપુજી. ઠાકોરજી ગુરુ ઘરે પધરાવી દે. વર્ચસ્વ કોનું થયું? લક્ષ્મીનું થયું. પ્રભુ ગુરુ ઘરે તો લક્ષ્મી કે બોલો. એ કે હું માની ગયો તમારે. એ કે ના, હું બનાવું. એક અર્થી લઈને જતા હતા, રામ બોલો ભાઈ રામ. 4 ડાઘુ હતા અને પાછળ તો આખું ગામ રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. લક્ષ્મીજી કે જોજો હવે મારું વર્ચસ્વ, અને પછી તમને સાબિત કરી દો કે તમને કેટલા માને. ભલે. લક્ષ્મીજી ઉપર થઈને સોના મોરનો વરસાદ વરસાવ્યો. ઓલા રામ બોલો ભાઈ રામ બોલતા બોલતા બધા ઓલી બાજુ વયા ગયા, વીણવા માંડ્યા. ઓલા 4 ડાકુ કે હારું આપણે તો આને મૂકીને જવાય દઈ. એ કે કાંઈ વાંધો નહીં, સોના મોર તો બધા વીણે છે, આપણે જવાય. ભલે હગો દીકરો રહ્યો, હગો દીકરો, હગો ભત્રીજો, હગો જમાઈ, હગો બાપ, 4 દોડ્યા, વીણવા માંડ્યા. ઓલી અર્થી એમને. લક્ષ્મીજી કે પ્રભુ પ્રભુ બોલો ને. આ જોયો લક્ષ્મીનો પ્રભાવ. એ કઈ રહ્યા દોડ્યા ને બધાય. પ્રભુ કે તમે ખોટું ન લગાડો તો એક વાત કરું. એ કે શું? એ કે ખોટું ન લગાડો તો એક વાત કરું. કે શું? એ કે બધાય દોડ્યા, આ અર્થીમાં હોતો જ મરેલો માણસ ઈ દોડ્યો, ઈ દોડે એ તો મરી ગયો છે, એમાંથી પ્રાણ નીકળી ગયા છે. પ્રભુ કે પ્રાણ કોણ છે? હું છું ને. જેનામાંથી પ્રાણ નીકળી જાય એ ન દોડે. આ દોડવા વાળાની અંદર બધામાં હું છું, એનો પ્રાણ હું છું, એનો આત્મા હું છું.
તો પ્રભુ તો તમારું હતું કે મારું? આનો પ્રાણ નીકળી ગયો છે, આત્મા, એને દોડાવો લ્યો. લોકો શું કે એના તો પ્રાણ નીકળી ગયા, પતી ગયો. તો એ પ્રાણ કોણ છે? એ આત્મા કોણ છે? લક્ષ્મી પાછળ દોડે કોણ? જેનામાં પ્રભુ પ્રાણ હોય, આત્મા હોય. એ લક્ષ્મીજી કે ખોટું કર્યું? આ તો સાબિત કરવા ગઈ મારા પ્રભુત્વની વાત, અને સાબિત થઈ ગયું કે પ્રભુનું જ પ્રભુત્વ છે. લક્ષ્મી તો મારા વાલા આવે ને જાય, પ્રભુ એકવાર ઘરમાં પધારે ને પછી નો જાય. અને ઠાકોરજીના ચરણારવિંદમાં લક્ષ્મી છે. તો આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજે, ચરણારવિંદમાં લક્ષ્મી, પછી આપણે દોડવાની જરૂર ખરી છે? ધનતેરસે બધા ફોન કરે, એટલે બેન ધનની પૂજા થાય. મેં તો આપણે તો રોજ મારા વાળા સ્નાન કરાવીએ છીએ, રોજ ભોગ ધરાવીએ છીએ. આ બધા તો ધનની પૂજા એકવાર કરે એટલે લક્ષ્મીજી સમજી જાય કે કેવો સ્વાર્થ. આપણે પ્રભુના ચરણ એટલે લક્ષ્મીજી રાજી રહીએ ને આપણે રાજી રહીએ. પુષ્ટિ માર્ગમાં બધું જ આવી જાય, વ્રત, જપ, તપ, યજ્ઞ, દાન. આપણે કાંઈ દોડાદોડી કરવાની જરૂર. હા, તમને વિશ્વાસ હોવો જોઈએ કે પ્રભુની સેવામાં હાથ પવિત્ર કરું છું, તો મારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. અને પ્રભુ ઘરમાં પધારે પછી પ્રેમ થઈ જ જાય. એકવાર પ્રભુ ઘરમાં પધારે ને, પણ તમારું સામર્થ્ય નથી કે એને પ્રેમ ન કરો. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તો પ્રેમી બનાવી. એકવાર તો ભાઈ, એકવાર પધરાવ. તકલીફ એ છે પધરાવવા નથી મારા વાલા. ઘરમાં પ્રભુ પધારે ને, પણ તમારે મારે કઈ ચિંતા જ નહીં. આપણે કેવી દોડાદોડ બે કરતા હતા, કેવી મજૂરી કરતા હતા. આમ શ્વાસ નહોતા લેતા. મારે ઘરનું ઘર થઈ જાય, મારે ઘરનું ઘર થઈ જાય, ભાડું ભરવું પડે છે. અષાઢ મહિનામાં પ્રભુ આવ્યા અને આસો મહિનામાં તો બંગલો નહીં, મેલ આપી દીધો. પેલા સૌથી વધુ ના હું જ પાડતી હતી. એનાઉન્સ કરી એટલે જે જેમ કે ઈલાબેન બધા પૂછે છે કે આમના ઘરે કઈ સ્વરૂપ બિરાજે. મેં તમે આપણે કહી દેવાનું, એ કહે નહીં કેવું ન કહેવાય. ઠાકોરજી તો પુષ્ટ કરવા પડે. મેં તો આપણે એનાઉન્સ નથી કરો, એવી તો દાદા રીંગી. અને પ્રભુ જે પધાર્યા, નોકરીમાં છોડાવી દીધી, ઘરનું ઘર કરી દીધું. જે દીકરો અનુકૂળ નહોતો અમેરિકા વયો ગયો, અનુકૂળ હતો એ સાથે રહ્યો. આ બધી વ્યવસ્થા મારા પ્રભુ કરે મારા વાલા. પણ પ્રભુ ઉપર વિશ્વાસ રાખીએ તો ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. જીજીના અમુક ધોળ તો એવા છે કે હૃદયારૂઢ થઈ જાય. અને એટલા કરુણાની મૂર્તિ. છેલ્લે મને બોલાવી હતી કે તું 7 સ્વરૂપનું કેવા. મેં કીધું મારા વાલા અમે શું કહીએ આપના વચનામૃતમાંથી. કે ના, એવું સાંભળવું નથી. આપણે ગયા અને સાંજે નીકળવાના હતા તો ઉપર બોલાવ્યા, પ્રસાદ લીધો. એટલે આપણે કીધું હવે મોડું થાય, અહીંથી બરોડાથી 2 કલાક નહીં, પ્રસાદ લઈ લે. લીધું. ત્યાં ઓલા ઉપર ફોન આવ્યો, એને છોકરાઓ નાના છે એટલે રસ્તામાં એને ભૂખ લાગશે, એટલે ઊભું ના રહેવું પડે ક્યાંય. તો એને પૂરીને સુખડીને બટેકાની સૂકી ભાજી આપી દે. આટલું બધું બાંધી દીધું. મેં કીધું જીજીમાં તારી મારે કોઈ વાત નથી સાંભળવી. આ માં તો 50-60 વર્ષ, પણ આ મારા જીજી તો અમુક સ્વરૂપ એવા હોય ને કે વર્ષોના વાણા વાઈ જાય ને તો એ સ્વરૂપ હૃદયમાંથી જાય નહીં. અરે સગુન 3 વર્ષની ને ઓલો ડાન્સ કરે, મારા પ્રભુ તો નાના છે. પછી કે દુનિયા ભરના રાતો. જીજી આમ એને એની હારવાર કરે, ખોળામાં બેસાડીને ફરી વાર ગા. તારા પ્રભુ કેવા છે. તો મારા વાલા આ બધું ક્યારે તમે પુષ્ટિમાં
પ્રવણ થાવ તો. ફક્ત બ્રહ્મ સંબંધ લ્યો તો આ બધો આનંદ ન આવે. કિનારે બેઠા બેઠા છબછબિયા કરો ને તો તરતા ન આવડે. ઓલો મરજીઓ સમુદ્રમાં પડે ને તો સાચા મોતી મળે. સમુદ્રથી ડરે ને તો બેઠો બેઠો નિશાસા નાખે. આપણે બધા એવા છે. તો પુષ્ટિ પ્રભુ આપણા ઘરે આપણા માથે બિરાજે છે. વલ્લભ થકી પડે સર્વસેલો. તો વલ્લભ ઉપર દ્રઢ વિશ્વાસ. આજે એક બેનનો બોમ્બેથી ફોન આવ્યો. તો મને કહેલા આંટી એક દ્વિધા થઈ. મેં શું? એ કે હું એકની એક બેન છું અને ઠાકોરજીને 8 યામની સેવામાં પહોંચું છું. અમે 2 જ જણા, છોકરા નથી, એટલે અમારું સર્વસ્વ અમારા ઠાકોરજી. હવે ભાઈના ઘરે લગ્ન છે, હવે જાન બારગામ જવાની છે. અમે બહુ લૌકિકમાં ક્યાંય જતા નથી, અમારા છોકરા નથી, પછી અમારે આ બધામાં કાંઈ પડવાની જરૂર નથી. અને બધાય મર્યાદા માર્ગે, સબ બંદર કે વ્યાપારી. હવે મારા ઠાકોરજી પૂછ થઈને આવ્યા ત્યારથી મેં ક્યાંય નથી પધરાવ્યા. હવે જો ન જાઓ એક ને એક બેન તો સમાજમાં ખરાબ લાગે એ વાંધો નહીં, વાતો કરે એનો વાંધો નહીં, પણ મારી માને દુઃખ થાય. હવે કરવું શું? અને રોવે 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 કે ઊંઘ નથી આવતી, ખાવાનું નથી ભાવતું, કે મારા પ્રભુ મારા વિના નહીં કે મારા જ હેવાયા છે. અમારા ઘરમાં તમારે તો જો તમારે તૃપ્તિ છે, આકાશ છે, એ બધાય પ્રભુ એનાથી હેવાયા છે. ભલે તમારા જેટલા ન હોય પણ 1-2 દી રે એટલા હેવાય. મેં કીધું હા. મેં કીધું કાલે જ અમે બાયડ ને વીરપુર ને કપડવંજ જવાના છે સવાર 6 વાગે. તો પહેલાં તો હું એકલી હતી તો સવાર 3:30 ઉઠીને પહોંચી લેતી. હવે બહુ ના પાડે છે કે થોડા અમારા હેવાયા થવા દો ને. પણ એલાબેન અમારે તો એક જ મારો વાલો, એકનો એક. માનો કે મારે એકનો એક દીકરો છે, મારે એકનો એક છે. તો હવે શું કરું? લઈ જવાય એમ છે નહીં, કારણ કે ઉતારો દેરાસરમાં આપ્યો છે. મેં કીધું જો વિરહ ગુસાઈજીને વિપ્રયોગ થયો 6 મહિનાનો, તો એ વિપ્રયોગમાં પ્રભુને કેટલી બધી વિજ્ઞપ્તિ કરતા હતા. તો તમે 2 દિવસ વિરહ કરો, એ કે બહુ અઘરું છે. મેં તો અઘરું છે ને એ પ્રભુમાં પ્રેમ વધારશે. તમને ફીલ થશે કે ઠાકોરજી વિના જીવન કેવું છે. ઠાકોરજી વિના મારા વાલા આપણે અધૂરા છીએ. ઠાકોરજી હોય ને તો મધુરા છીએ. ડૂચકા ભરીને રોતા હતા. તો 2 દી મારા પ્રભુ એની નિકુંજમાંથી બીજી નિકુંજમાં જશે. એલા બેન બીજી તો નિકુંજ ન કહેવાય, બીજી તો કુંજ કહેવાય. મેં તો આનો બીજો રસ્તો નથી. બીજા એક બેનનો ફોન આવ્યો કે મારે 10મામાં દીકરો છે અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, સત્સંગ સાંભળી. તો હું ટાઈમમાં હોઉં તો મારો દીકરો કરી લે. હવે એ કે ઠાકોરજીએ કેવી કૃપા કરી કે પાછી પ્રેગ્નન્ટ થઈ, દીકરો 10મામાં. એની લીલા એ જાણ. હવે પિંડરું આવે તો રેશમી કપડાં કે રેશમી, મેં કીધું જો તમારા ઘરે ગુરુ ઘરે જે રીત હોય ને એ અપનાવવાની, અને આજ્ઞા આપે તો પિંડરુમાં રેશમી કપડાં પહેરીને રેશમી વસ્ત્રથી ને. પણ ગુરુદેવને પૂછ્યા વિના કાંઈ કરાય નહીં. તો કે મારો દીકરો કહે છે કે મમ્મી તું કેમ કરીશ, પણ ઠાકોરજી ક્યાંય નથી પધરાવા. તો મારા વાલા એકવાર પ્રભુ ઘરમાં પધારે ને પછી પ્રેમ થઈ જાય ને થઈ જાય. ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है, ये तो प्रेम की बात है. જે પ્રેમ રસમાં પડ્યું હોય, દયારામભાઈ કહે છે, એ જ પ્રેમને જાણે. ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? તમે ભૂંડ જોજો, ભૂંડ હોય, ભૂંડ હવે તો નીકળી ગયા. આપણે યશકુંજમાં રહેતા ત્યારે બહુ ભૂંડ હતા.
એ ગમે એટલું સારું ને ચોખ્ખું એ ન જાય, ત્યાં ખાવાય ન જાય, ત્યાં જાય જ નહીં. જ્યાં બદબુ આવતી હોય ને ગંદકી હોય ત્યાં જ જાય. તો જેનો જેવો સ્વભાવ હોય એ ત્યાં જ જવાના છે. પછી આપણે પરાણે કઈ ના ચોખ્ખામાં તો કઈ નહીં, અમને ત્યાં ફાવશે નહીં. અમારા વાલા આવી બધી ઘણી વાતો એને વિરામ આપીએ. અને હવે વ્રજ વિહાર. કાલે આપણે હોલમાં બધું આ નહોતા લઈ ગયા. ચલો હવે વ્રજમાં. રોજ વ્રજમાં અડધો કલાક જઈએ. તમે જો વ્રજની વાતો આવે ને તો આમ મન જ આખું પ્રફુલ્લિત થઈ જાય. હવે તો આ મોબાઈલ ને એને બધાએ લાગણીઓને કુંઠિત કરી નાખી છે. નવા નવા લગ્ન થયા હોય ને આપણા પિયરથી કોઈ આવ્યું હોય ને ખાલી કે અહીંયા ગામમાં આવ્યો તો ખરીદી કરવા, એટલે તને મળવા આવ્યો. મારા બા શું કરે છે, મારા કાકા શું કરે છે, ઠાકોરજી પ્રસન્નતામાં છે ને, નાનો ભૈલો મને યાદ કરે છે અને આંખોમાંથી અશ્રુધારા જાય. પિયરનું અમને તો ત્યારે અમે એવું કહેતા, પિયરનું કૂતરું વાલું લાગે, મારા પિયરનો છો. તો વ્રજ આપણું પિયર છે મારા વાલા, ત્યાંથી જ આવ્યા છે અને ત્યાં જ પાછું જવાનું છે. તો વ્રજ વિહાર હાથમાં લઈએ, વ્રજ ખડું થઈ જાય. એકવાર વ્રજમાં ગયા હતા ને તો જતીપુરામાં મુખારબિંદી આજુબાજુ નહોતા ઉતરા, ત્યારે ત્યાં આ બધું દૂર એક ધર્મશાળા, નામ ન દેવાય, તો ત્યાં ઉતરા. એટલે મુખારબિંદ જવું હોય ને તો રિક્ષામાં 5 રૂપિયા લેતા, 5 કે 10 રૂપિયા. તો એકવાર 4 વાગે એ બેનો, મારી વાત નથી, ઊંઘ ઉડી ગઈ કે. તો અમારા ઘરે સત્સંગ થાય ને ઈલાબેન, તો ઘણી વાર ભગવદીઓ વાતો કરે કે સવારે ગિરિકંદરામાં પ્રભુ એ કે તમને ઓલું કીર્તન ખબર છે ઉત્થાપનમાં ચત્રપુતદાસ ગાય મેધુના, ત્યારે આપણા ઘરે પ્રભુ નહોતા. અને સાચું કહું, આ પુસ્તક હાથમાં વલ્લભ ફરવા જતા હતા, પિકનિક માટે જતા હતા. પણ વૈષ્ણવ હતા ને એટલે આનંદ મજા કરવા જતા હતા, આનંદ કરવા નહોતા જતા. એટલે પછી મેં કીધું, તો 4 વાગે બેન ઉઠી ગયા. હવે અમારા બે વચ્ચે એક જ રૂમ હતો અને તમે તો પેલા આવતા નહોતા, જવાબદારી, પૈસા ને પ્રેસ ને. એટલે 4 વાગે મને ઉઠાડી, ઈલા. મેં આમ જોયું ઘર, અને મને નાનપણથી 24 કલાક ઘડિયાળ વિના મને રાતને મારા હાથમાં ઘડિયાળ હોય જ. કેટલું મારા ઘરે ખીજાતા, તમે ખીજાવ કે રાતના નહીં. મને આ ધોસરી હોય ને બળદને તો જ ઊંઘ આવે. મને આજની તારીખમાં મારી ધોસરી નાઈને પેલા ઘડિયાળ પહેલો, બધા કે ન પહેરાય, પછી સોનાનો પટ્ટો તો કે તો પહેરાય. એટલે મને કે હાલ હજુ ક્યાં અત્યારના પૂરમાં, સવારે એક તો 4 વાગે કોઈ ઉઠાડી ન ગમે. એટલે મેં કીધું હજી આરતી તો મોડી થાય છે, 5 વાગ્યાનો એલાર્મ. મને કે ઊભી થા. તો સામે ગિરિરાજ બાબા, તો એમને બિચારા મારો હાથ પકડ્યો, કારણ કે એમની ઉંમર અને 40 વર્ષ પહેલાં મારી ઉંમર, મારી પરાણે 35ની હોય કે 38ની હોય, એટલે નાના છોકરાને જેમ દોડી, એ ઊભી રહે. અને ત્યારે છે ને આવી સ્ટ્રીટ લાઇટ ને આવું બધું નહોતું, અંધારું જ અંધારું. મને મારો હાથ પકડ. મેં તો અહીં અંધારામાં જાઉં છું, ના હો, મને સાપને બહુ બીક લાગે, મારે નથી આવું. મને કે ત્યાં સુધી હાલ ને. હવે એમણે એટલું આમ પ્રેમથી કીધું એટલે અમે ગયા. તો ત્યાં જઈ અને ગિરિરાજ બાવાની સામે જુએ ને, એ રજ માથે ચડાવે ને, એ તળેટીમાં આળોટે ને. મેં કાંઈ નહોતું કર્યું, ખોટો નહીં બોલો. મેં કીધું આ હવે આ બધી માજીઓ ભેગા આવીએ ને એટલે આપણી દશા હાથ થાય. એક તો સવારે ઉઠું એટલે બ્રશ કરું એ પહેલાં ચા મૂકી દઉં, અને બ્રશ થઈ જાય એટલે પહેલાં ચા પી લો. એટલે સવારે એક તો આપણો, અને 4 વાગ્યામાં ત્યાં ચાય ન મળે, અમે એવી જગ્યાએ ઉતરા હતા. અને એ તો જે એનું ગાવા માંડ્યા, ગોવર્ધન ગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. આખું કીર્તન ગાયું. જો સંગનો રંગ લાગે
તમે ગુલાબ ભેગા રહ્યો ને તો ગુલાબની સુગંધ તમારામાં આવે, કેસર ભેગા રહ્યો ને તો કેસરની સુગંધ તમારામાં આવે, અને ડુંગળી ભેગા રહ્યો તો તમે ડુંગળી ખાધા વિના રહ્યો નહીં. એટલે મેં કીધું આ કાંઈક હશે આનું કારણ આમ. એટલે આપણે નીચે બેસી ગયા, અને પેલા કોઈ દિવસ ડ્રેસ જિંદગીમાં પહેર્યો જ નહોતો. આ પગના અને હાથના હિસાબે ડ્રેસ કે કોણ રોજ પીન નાખી દે, તો આપણે આડોટવા માંડ્યા. અને એ ગાય ને એટલે હું હારવાર ગોવર્ધન ગિરી સગન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારે. અને પછી એ બધું બોલે કે જો ચત્રપુરદાસને આ દર્શન કરવાનું મન થયું કે ઠાકોરજી ગિરિકંદરામાં નિકુંજમાં સામણીજી સાથે પોઈડા હોય તો પ્રભુ મને એવું દર્શન કરવાનું મન છે વલ્લભ, હે મારા વિઠ્ઠલ, કે બે સવારે ગિરિકંદરાના દ્વાર ઉપર જાગીને ઊભા હોય ને ઝાંકીને જોતા હોય મરગજી માલ, એટલે આખી રાત નિકુંજ લીલા કરી હોય તો માળાજી એમના કરમાઈ ગયા હોય, લટપટી પાક અટપટે પેચ, પાગ આમ ઢરકી ગઈ હોય, વસ્ત્ર આભૂષણ આડાવડા થઈ ગયા હોય, આંખનું અંજન મોઢે લાગી હોય, મોઢાને પીક માથે લાગી હોય, અને આવા દર્શન થાય. તો એ તો એટલું સરસ બોલે, ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. આ જો આજે આ ભગવદીઓ દ્વારા ચત્રપુરદાસ કેવા દર્શન કરે છે. ઠાકોરજી નિકુંજના દ્વારે ઊભા છે ગિરિકંદરામાં, બાહ જોટેલી છે, એકબીજાના ખભા ઉપર હાથ મૂક્યો છે, મરગજી માલ છે, લટપટી ભાગ છે, અટપટે પેચ છે, વાળ કેશ વિખરાયેલા છે, વસ્ત્રો આભૂષણ અસ્તવ્યસ્ત છે, અને આ દર્શન ચત્રપુરદાસજીને થાય છે. તો એ બેન એવું સરસ બોલે, મારું તો કોઈ સામર્થ્ય નથી, પણ ચત્રપુરદાસ દર્શન કરે છે તો મેં પાછળથી ઓટમાં કરી લીધા, કારણ કે એના જેવો વિરહ, એના જેવો તાપ, એના જેવો ભાવ મારામાં તો છે નહીં. અને પછી 5 વાગ્યા 1 કલાક રીખું 1 કલાક. હવે એવા એના ઓલામાં હતા ને કે આપણે વચ્ચે ન કહેવાય, અને હું વહી જાઉં તો એને ઉંમરવાળા હતા, ઓલો રોડ વડોટવાનો, લાઇટ બાઇટ નહીં. એટલે અમારા મા બાપના સંસ્કાર એવા કે તમે કોઈનું સારું ન કહો પણ ખરાબ એ ચાલતા આવે ને કાંઈ થાય તો હું આડોટું ને એ બોલે હું સાંભળું. પછી શીખવર એને દર્શન થયા ન થયા, આપણને તો નહોતા થયા, ખોટું નહીં, કારણ કે આપણને એવો ભાવ જ નહોતો. નાના હતા, ચાની લાઈ લાગી હતી કે ક્યારે ચા પી લો, પ્રભુની ચાહ નહોતી, ચા હોત તો મને મળી ગયા હોત. પછી 5 વાગ્યાને અવર જવર થવા માંડી. મને કે હાલ લીલા, મેં શું કર્યું તમારે, હાલ બેટા. મને મનમાં વિચાર આવ્યો, આ 1 કલાક આડોટા, ગિરાજ બાવા સામે જોયું, આંખમાં અશ્રુ, આ બધું બોલતા હતા. પછી બધું હશે, મારી બા કહેતી દરેક વૈષ્ણવનો ભાવ હોય. અને અમે આવ્યા તો ઓલા ચાવાળાનું ખુલી ગયું હતું, તું પેલા ચા પી લે. અને ત્યારે 2 રૂપિયા કે 1 રૂપિયાની ચા મળતી હતી. આપણે ડોબા એટલે હાવ ડોબા, આપણને રસ જ નહોતો ને. મને તો મને મસ્ત ખાવું પીવું, સરસ તૈયાર થવું, હરવું ફરવું ને. મને કે પી લે. મેં તમારે એટલે મનમાં એવું બોલ્યા, હું એવો રસ પીને આવી છું ને મારું મોઢું એઠું નથી કરું. મેં તો આમનું તો કાંઈ સમજાયું જ નથી, આપણે હું જેને જે કરવું એ કરે. તમે માનશો નહીં, આપણે 2 કપ પીધી, ઓર્ડર 2નો આપ્યો હતો, 2 આરામથી પી લીધી. પછી મને કે બ્રશ નથી કર્યો ને, મેં કીધું ના તોય ચા પીધી. મને કે સારું કર્યું, હવે કોગળા કરી લે, હાલ હવે મુખારવીને દર્શન. મેં આ માજી તો મારી આજ લઈ નાખશે, જરા ઈચ્છા નહીં. હવે બધા સૂતા હતા. મને કે જો બધા એને આપણે રાત્રે થઈ ગઈ છે વાત, જેને આવવું હશે આવશે, તું હાલ. મેં કીધું અહીંયા હવે તમારી યાર આડોટો લીધો ને મુખા, હવે મારે નથી, હવે મારે હોઈ જાવ. એમ કે મારા હાથ કોણ પકડે, હાલ ને બેટા. વળી મને એમ થયું કેવું મને પ્રેમ રાખે છે. અડધે ગયા ત્યાં સુધી અમને રિક્ષા ન મળી ને ઘોડાગાડી ન મળી ને કાંઈ ન મળ્યું, એ કોઈ ન મળ્યો. પછી મને કે હવે અડધું થઈ ગયું, ઈલા હાલો. હાલતા ગયા, અને જે અમે આરતીના દર્શન કર્યા છે, ઓહો હો, આરતી શ્રીનાથજીની મંગળા કરી,
मुखलड़ा ने नहीं रखता हूँ, मुखलड़ा ने नहीं रखता हूँ, श्रोस थी डरी. અને પછી બહાર નીકળ્યા. ઠાકોરજી માટે માખણ મિશ્રી લીધા એમણે, અને ઓલા દૂનામાં હો પાછું, અને ઓલામાં ઓલું હોય ને મટકી, એમાં એને દહીં લીધું, ગોરસ મેવો લીધો. મને કે હાલ હવે રિક્ષામાં જાય. મેં ના હવે હાલીને જાઉં છું. આમ ખીજાણીઓ મને કે બેટા આપણાથી આ પકડીને હલાય ને એને ઢોળાય ને, તો થાકી ગઈ ને હવે હોઈ જાજે. હવે હું સેવા પહોંચ્યું ને પછી તું તાર નાહી ધોઈને અમે પહોંચ્યા, બધા હુતા જ હતા. અમને ન ઉઠાડાય, અમને ન કે રાતના વાત થઈ હતી એટલે બધા એલાર્મ મૂકીને સૂતા હોય ને. અને અમારા રૂમમાં જઈને ઠાકોરજી સુવાનો પ્રયત્ન કર્યો, પણ પછી મને એમ થયું ના, એ સેવા પહોંચે છે, એને ઉઠબેસ કરવી પડે. ફટાફટ નાહી સાડી પહેરી, મેં તો લાવો વ્યવસ્થિત કર્યું. મને કે હા, મને કે પેલા છે ને સહેજ મંદિર વસ્ત્રો કરી નાખ ને દીકરા. તો આવા બધા ભગવદીઓ દ્વારા ઘણું બધું જાણવા મળ્યું. વલ્લભની તમે કૃપા જુઓ. જે હું સાવ જેને કહેવાય ને મસ્ત રામ મસ્તી મેં આગ લાગે બસ્તી મેં, કેવા લોકોને વલ્લભે પોતાના શરણે લઈને ક્યાં પહોંચાડ્યા. વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, સત્સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા. તાળાની કુંજ નામના ખુલી ગયા, તાળાની કુંજ નામના ખુલી ગયા. શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ. આ બધી કૃપા મારા વલ્લભની અને ભગવદીઓને મને અહીં સુધી પહોંચાડવામાં. ભલે હજી હું ક્યાંય નથી પહોંચી, પણ સાવ જેને સેમાં રસ નહોતો, મને રસાળ કરવાવાળા મારા ભગવદીઓ અને મારો વલ્લભ. અને પછી જે વ્રજમાં આનંદ આવવા માંડ્યો એ વ્યક્ત ન થઈ શકે. જો મને બીજા લોકોનો સંગ થયો હોત તો હું હજી એ જ હોત ઈલાબેન, રૂઆબ, આઈ એમ સમથિંગ. પણ આ ભગવદીઓ મને આમ ઠમઠોરી 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 ખીજાય, પ્રેમ કરે. રસ્તામાં કચોરીવાળા આવે ને, મથુરા ગયા હોય ખરીદી કરવા, પેલા ઉભા હું કચોરી ખાઈ લઉં. નાના હતા તો એવા ભગવદીઓ મને મળ્યા છે, ખાઈ લે, પૈસા એ દે. પેલા રૂપિયા 2 રૂપિયાની કચોરી આવતી, પણ આવા ભગવદીઓ મારો હાથ પકડો ને, મારા વલ્લભે હાથ પકડો, પણ મેં છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ મને છોડવા ન દીધો. એ મારા વલ્લભની વિશેષ કૃપા છે. વ્રજ આવે છે ને મારા વાલા, મારું હૈયું હાથ નથી રહેતું. અને આ બધા પ્રસંગો યાદ દેવડાવવા વાળો મારો વલ્લભ આ સામે બેઠો છે. હું અહીંયા બેસું ત્યારે વિચાર કરું, વલ્લભ આજે તો કાંઈ વાંચ્યું નથી, આ તો ખેતર ગઈ હતી, મોડું થઈ ગયું હતું, પછી શરદી બહુ છે, માથું દુખે જ 2 દિવસથી, હુઈ જાઉં છું વલ્લભ. એવું ના, મારો વલ્લભ. તો વ્રજ વિહાર કાલે આપણે ખેરો ગામથી આગળ બલભદ્ર કુંડને ત્યાં થઈ અને ગુસાઈજીની ગાયેલું રસિકની રસમે રહત ગાઢી. હવે ત્યાંથી ને ક્યાં આવ્યા? જતીપુરા, ગોપાલપુર, ગિરિરાજજી. ચંદ્ર સરોવરથી આગળ આન્યોર છે. આપણે પરિક્રમા કરીએ છીએ, પેલા 7 નહીં કરતા હતા, તો મુખારવિંદથી નીકળીએ આજ્ઞા લઈને દંડવતી, ગોકુળનાથજીના બેઠકજી. અત્યારે આ બધું થઈ ગયું. પેલા તો આપણે જતા તો કેવા બેઠકજી હતા, આમ આમ ગાંડા થઈ જતા હતા. પછી સામે ગોવર્ધન, જાન અંજાન વૃક્ષ,
બિલછુ કોણ? રાધા કૃષ્ણ કોણ? રસ્તામાં ઉદ્ધવ કોણ? કુસુમ સરોવર? નારદ કોણ? માનસી ગંગા? ત્યાંથી આગળ ગયા એટલે ચંદ્ર સરોવર, ત્યાંથી આન્યર, ત્યાંથી ગોવિંદ કુંડ. હવે વચ્ચેથી ચાલીએ તો ઉપર આજ્ઞા લઈને ગયા હોય તો ઢૂકે દાવજી, બહાર નીકળીને પાછા નીકળીએ એટલે પૂછડી કા લોટા. હવે થાયકા ન હોય તો ડાબી બાજુ શ્યામ ઢાક ને શ્રીજી બાવન ચરણ ચોકી. હરજી કુંડ, સુરભી કુંડ, ગોવિંદ સ્વામીની કદમ ખંડી, રુદ્ર કુંડ, તુલસી ક્યારા, અને આવી ગયા મુખાર. તમે વારંવાર જાઓ ને એટલે બધું તમને મોઢે થઈ જાય. ભલે પેલા જે હાલીને કરતા હતા હવે તો ગાડીમાં થાકી જાય, ઉંમરે કા ટકા જાય. 35 વર્ષે હોશ હતી, જોમ હતું, ત્યારે ભાવ નહોતો. ચા પીવી છે, કચોડી ખાવી છે, લેખા, અને ભાવ આવ્યો. હજી કઈ એવો તો ભગવદી જેવો નથી આવ્યો મારા વાલા, પણ ઓલો ભાવ ઓછો થઈ ગયો છે. ખાવું છે, ચા પીવી છે, હવે એ ઓછું થઈ ગયું છે. તો હવે ઉમ્ર, તબિયત, પણ છતાંય વ્રજમાં જાઉં છું ને ત્યારે મારો વાલો દોડાવે છે, દોડાવે છે, દોડાવે છે. તો હવે ચંદ્ર સરોવરથી આગળ આન્યોર છે. ગોપોની પ્રતિવર્ષ કરાતી શાસ્ત્ર પ્રાણ વગરની હેતુવાદથી થતી ઇન્દ્ર પૂજા પ્રભુએ બંધ કરાવી. આ બધું બધાય જાણો છો. દર વખતે શાસ્ત્રમાં ક્યાંય નથી લખ્યું કે ઇન્દ્ર પૂજા કરવી, આને ભોગ ધરાવો. પણ ઘણી વાર પરંપરાથી ચાલતું હોય ને એટલે આપણે એવું કરીએ. મારા સાસુ કરતા હતા એટલે હું કરું. એક બેન કારતક મહિનાની શરૂઆત થઈ તો ફોન આવ્યો. એ કહેલા બેન મારે છે ને 2 વૈષ્ણવને સાડી ને પછી ચાંદલા ને બોંગડી ને એ બધું આપવાનું છે. એટલે મેં તો એને પ્રસાદ લેવડાવું. મને કે ના ના, તો મેં તો મને તમારી વાત ન સમજાણી, એમને હું જવાબ કેવી રીતે આપું? એટલે મેં તો વૈષ્ણવને જ આપવાનું. એ કે ના મારા સાસુ બ્રાહ્મણને આપતા હતા. તો મને એમ થયું અલા, બ્રાહ્મણ બ્રાહ્મણ છે ને વૈષ્ણવ વૈષ્ણવ. તમે દર વખતે તમારા સાસુ કોને આપતા? કે બ્રાહ્મણને. ત્યારે વર આમ વચ્ચે ફોનમાં બોલ્યા. આને હું ક્યારે નહીં કહું છું, બા બ્રાહ્મણને આપતા એટલે આપણે આપવાનું. એટલે મેં તો કેમ આપતા હતા? એ કે આને સમજાવું છું પણ ખબર નથી પડતી. મેં શું કહો છો કહો. એ કે મારા ભાભુ છે ને નાનપણમાં ગુજરી ગયા હતા, એટલે મારા મોટા બાપુએ પછી બીજા લગ્ન કર્યા. એટલે મોટા બાપુ દર વખતે તિથિ હોય ને કારતક મહિનામાં ત્યારે બ્રાહ્મણ આપતા હતા. તો મેં આને એવું કીધું ઈલાબેન કે આપણા ઘરે ઠાકોરજી આવી ગયા છે. તો મને આ એવું કે છે બધા વૈષ્ણવ. મેં અરર, આ તિથિ ને આ બધું આવું કરાય નહીં બેટા બેન. એ કે મને એમ કે આપણે બ્રાહ્મણ આપીએ વૈષ્ણવ આવું ન કરાય. પણ એનો વર્ગ કે હવે એના દીકરા બહુ છે, એના દીકરા છે લાંટી, એ કરે છે. પછી આપણા ઘરે પ્રભુ પધારી ગયા હતા. આપણે જો પ્રભુ કેવું બચાવ એનો નાનો દાખલો આપું તમને. એક બેન અને એના મિસ્ટર ગયે વર્ષે આવ્યા, એટલે શ્રાદ્ધના દિવસો હતા. એટલે મને કે એલા બેન તમે તારીખ આપો ને તો અમે કેટરિંગ વાળાને કહી દઈએ, અને ઘરે એમ કે 5-7 વૈષ્ણવ જે બહારનું ન ખાતા હોય એનું કરીએ, અને આપણે કે હવાસો વૈષ્ણવને પાતર પાડવી છે. બહુ સરસ. અને સત્સંગ સિવાય બીજું કાંઈ નહીં, પાઠ તો અમે ઘરે કરી લઈએ. તો તમે કેટલા વાગે આવશો? તો ગાડી લેવા મોકલો. મેં કીધું સારું, આ શ્રાદ્ધના દિવસો છે અને 2 જણા મગનું નામ મરી નથી પાડતા. મને ભગવદીએ શીખવાડ્યું બધું તપાસ કરી લેવાની, એમને ગમે ત્યાં દોડ્યું નહીં જવાનું. એટલે મેં કીધું હું જોઈ જાઉં ડાયરીમાં તમારે કયો દિવસ ફાવે એવો છે. તો કે અમારે તો 16 તારીખ અને 5મો શ્રાદ્ધ અને ગુરુવાર. એટલે મેં ડાયરીમાં જોયું તો એ દિવસે આપણે ક્યાંક જવાનું હતું લૌકિકમાં. મેં તો મેળ નહીં પડે, તમે કાં મેં તો શુક્રવાર રાખો ને કાં બુધવાર. એટલે ઓલા બેને કોણી મારીને એના વરની હું જોઈ ગઈ. મેં તો ઓ હવે મેં તો ખાસ કાંઈ કારણ છે.
એ કે મારી બાને શ્રાદ્ધમાં ભેળવી, અરે તારી ભલી થાય. એટલે બધા પ્રસાદ. મેં કીધું આપણે એવું ન હોય. મેં કીધું વલ્લભ તું મને કેવું બચાવે છે. આપણે તો સત્સંગ ગમે ત્યારે કરાવાય, તિથિ ના ને તે પાછળ ને આગળ, આપણે બધું આગળ જ છે. એક જગ્યાએ શોભાયાત્રામાં ગયા ને તો હું જેને મળવા ગઈ. મેં તો મને કે હાલો હારે હારે. મેં તો ના અમે પાછળ હારી. આપણે પાછળ કાંઈ છે જ નહીં ઈલાબેન, બધું આગળ જ છે. આપણે સમજી ગયા, જે એક વાક્ય પુષ્ટિ માર કહી દીધો. આપણા પાછળ ભાગવત બિહાડો ને પાછળ, આપણા પાછળ કાંઈ નથી, બધું આગળ આપણી હારે જ છે. પછી મેં કીધું હું તમારા ઘરે શ્રાદ્ધમાં નહીં આવી શકું, હું આવું બધું કાંઈ કરતી નથી, હું જાતી નથી. તો કે અમારા વૈષ્ણવ પાત્ર, એ તમારો વિષય છે, તમારા વૈષ્ણવ આવતા હોય તમે જાણો, એમાં મારે હાય ન કહેવાય નાય ન કહેવાય. બાકી હું ક્યાંય આવી રીતે જાતી નથી અને ક્યાંય પાણી પીતી નથી શ્રાદ્ધ નિમિત્તે. મને કે શ્રાદ્ધની વિધિ તો બધી સવારે પતી જાય, આપણે તો મેં તો સોરી હું ક્યાંય નહીં. તો પ્રભુ કેવો બચાવે છે તમે જુઓ. હવે વાત ઇન્દ્રયાગ ક્યાંય શાસ્ત્રમાં નહોતું લખ્યું. જો આ નવનીત પ્રિય શાસ્ત્રીનું ગ્રંથ કે છો મારવાલા, મારું કાંઈ નથી આમાં. પ્રભુ કે આ હાલી નીકળ્યા છે બધા, હવે બંધ કરાવ્યો અને ગોવર્ધન યાગ ચાલુ કરાવ્યો. ગોવર્ધનજીનો મહિમા સમજાવીને તેમની પૂજાની શરૂઆત કરાવી. કોણે? ઠાકોરજીએ. વિવિધ સામગ્રીઓ ભોગ ધરાવી શ્રી નંદરાજ કુમાર રૂપે સૌ વૃદ્ધોને આગળ રાખીને પોતે પૂજા કરી. બળને કહો આગે લે મોહન ગિરિધર. પ્રભુએ દરેક જગ્યાએ, દરેક મનોરથમાં, દરેક લીલામાં સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક, કૌટુંબિક બધી લીલાને વર્ણવી લીધી. જો આ જે કીર્તન આપણે ગાઈએ છીએ ને ગોવર્ધન પૂજા વખતે, મંદિરોમાંય ગાય ને આપણા ઘરે ગોવર્ધન પૂજા હોય નહીં તો એ કીર્તન ગાય. બળેને કહો આગે લે ગિરધર, વૃદ્ધોને આગળ રાખો, માન એટલું, સન્માન એટલું. અત્યારે તો આપણે સારો પ્રસંગ હોય ને બાદ તમે બેસજો, હારો હાડલો પહેરાવીને ઓલું પૂતળું બેહાડ દે. બા બિચારી કે આટલી ગાડી છે, આટલા ડ્રાઈવર છે, મને લઈ જાઓ. મને પણ બોલી ન હકે, ભેગું રહેવું છે. તો અહીંયા ઠાકોરજી બધી રીત શીખવાડે છે. બળે ને કો આગે લે કીર્તન. ગોવર્ધન શાહી અનતમ વિશાળ પર્વત રૂપે પોતે પ્રગટ થઈને આરોગ્યા. અન્નકૂટ ઠાકોરજી ગિરિરાજની અંદર ગોવર્ધન રૂપે સહસ્ત્ર પૂજાએ આરોગ્યા. કારણ કે બધાને પૂછ્યું હતું, એ કે તમે ઇન્દ્ર પૂજા કરો જ બાબા, તમે કોઈ ઇન્દ્રને આરોગતા જોયો છે? એ કે એ તો દેવ કહેવાય, એ થોડા દર્શન થાય આરોગતા, આપણે એને ધરાવવાનો. બાબા આપણો દેવ તો આ ગિરિરાજ છે, ગોવર્ધન છે, તમે આરોગતા જોશો? એ કે હે લાલા આરોગતા જોઈએ? એ કે હા, સહસ્ત્ર પૂજાએ પોતે સહસ્ત્ર પૂજાએ અન્નકૂટ આરોગ્ય. શૈલોસ્મી કહેતા હું જ આ પર્વત છું. શૈલોસ્મી કહેતા આરોગતા સામગ્રી જટ પૂરી થઈ જાય. સામગ્રી જટ પૂરી થતી જોઈને વ્રજવાસીઓ પોકારવા લાગ્યો. આન ઓર કહત બે ચક્કર રહત વ્રજ નર નારી. રામરાયજી ગાય છે, હજી આવવા દો, આન દો. અને ગામનું નામ પડ્યું આન્યોર. તો જતીપુરા, ગોપાલપુરા, તો આ મુખારવિંદની લીલા, અને આન દો એટલે આન્યોર. આ લીલાના વિરામ આપીએ. વ્રજની વાત આવે એટલે આમ મને એમ થાય કે બસ હવે અહીંથી ઊભું જ નથી થવું. બાકી અહીં બેઠી ત્યારે સોગંદથી મને જ્યાં દુખાવો થાય ને, મેં કીધું આજ બોલાશે કે નહીં બોલાય. પણ જેને આ મારો વાલો વિચારે, હરિરાયજી કૃત વાંગ મુક્તાવલી 10 મર્મ કયા છે દ્વારકેશજીએ. એનું કીર્તન આસરો એક શ્રી વલ્લભાધીશ માનસી રીત કી મુખ્ય સેવા વ્યસન. એમાં અત્યારે છઠ્ઠાનું આપણે ગુણગાન કરીએ છીએ. એ છઠ્ઠું કયું છે? ગુણગાન. ઉપરના શ્લોક ઉપર મનન કરતા આશય પ્રગટ થાય છે. શ્રી હરિરાય ચરણ પહેલા
ભગવત લીલાની ભાવના કરવાની. દરેકમાં હરિરાયજી કે ભગવત લીલાની ભાવના કરો, જે આપણને કોઈ નથી આવતી. ઠાકોરજીને જગાવીએ ત્યારે એવું થાય છે. કીર્તન ગાઈએ, લાલન જાગો પૂર ભયો પૂર વિકસે કમલવી મલબાની સબ બોલન લાગે પંછી ચહુર दूध दही पक वान मिठाई लीजे माखन रोटी बोर रसिक प्रीतम सो कहत नंद रानी रसिक प्रीतम सो कहत नंद रानी. ભૂલી ગઈ, જો આખું રોજ ગાઉં છું. તો સવારે આપણને આ ભાવના નથી આવતી કે લાલા હવે તો સૂર્ય ઉગવા આવ્યો, ચંદ્ર મલિન થયો, પશુ પક્ષી જાગી ગયા છે, કમળ સરોવરમાં વિકસી ગયા છે, પનિહારી પનિહારી ભરવા જાય છે. હવે તો જાગ, રસિક પ્રીતમ કહન. હવે ભૂલી ગઈ, હવે યાદ ન આવે. ઘણી વાર આવું થાય, 40 વર્ષથી ગાતા હોઈએ પણ ઉંમર કાતકા જાય. તો આ લીલા ભાવના મનમાં આપણે કીર્તન ગાઈએ છીએ પણ એ લીલા દર્શન નથી થતા, કારણ ચિત્ત હજી સંસારમાં છે. જો ચિત્ત શ્યામ સુંદરમાં હોય તો આ દર્શન થાય ને થાય, પણ આનંદ એ વાત નહીં. આપણે હવે તળેટીમાંથી ચાલવાનું શરૂ કર્યું છે, વલ્લભે હાથ પકડ્યો છે, હવે બધું જોવાનું વલ્લભે. આપણે નાના હોય ને દાદાના હાથમાં આપણી આંગળી હોય ને, આપણે રાજી થઈને વટથી હાલતા હોય, જેટલા રસ્તામાં જોઈએ ને આપણે આમું જોઈએ. મારા દાદાની ભેગો જાઉં છું, મારી આંગળી મારા દાદાએ પકડી છે, તો આપણી આંગળી વલ્લભે પકડી લીધી. આપણે ગલગલિયા કરીએ, ચૂંટલા ખણીએ, પણ વલ્લભ આપણો હાથ છોડે નહીં. આ ગલગલિયા ને ચૂંટલી ખણવી ને આ બધું શું છે? મારે આ લૌકિક લીલા છે, મારે નથી પધરાવા, મારે હજી દીકરાને લગ્ન બાકી છે, નથી પધરાવા. વલ્લભ કે તું ગમે એટલા બાના કર, હાથ છોડાવવાના, પણ હું તારો હાથ છોડીશ રે. ઓલા સુરદાસી જાતા હતા અને ખાડો આવ્યો, ઠાકોરજીને ચિંતા થઈ મારો સુર ખાડામાં ન પડે, એટલે ઠાકોરજી હાથ પકડીને ખાડો વળોટાવી દીધો. સુરદાસી સમજી ગયા હાથ કોઈ લૌકિક નથી, અમારો ગોવર્ધન હાથ છે. ઠાકોરજી સમજી ગયા સુર મને પહેચાને એ પહેલા દોડી જાઓ, હાથ છોડાવીને ભાગ્યા. હાથ છોડા કે જાતે હો મૂઢ જાને કે, હૃદય છોડા કે જાઓ તો સુર માનું. હાથ છોડાવીને મને તો આંધળો છો એટલે હાઈલો જાસ. એકવાર હૃદય છોડાવ, તારામાં ત્રેવડ હોય તો હૃદયમાંથી નીકળ. એમ જો મારા વાલા, એકવાર ઠાકોરજી હૃદયમાં બિરાજી ગયા ને પછી તમારે કાંઈ નથી કરવાનું, પછી બધું પ્રભુ કરવાના છે. હું છે ત્યાં હરી નહીં અને હરી છે ત્યાં હું નહીં. એક મ્યાનમાં 2 તલવાર ન દે, એક જ રે. હવે નક્કી કરવાનું છે કે હુંની તલવાર મ્યાન કરવી છે કે હરી નહીં, એ બધું આપણા ઉપર. તો એનાથી લીલાની ભાવના અથવા તો હરિરાય ચરણ પહેલા ભગવત લીલાની ભાવના કરવાની આજ્ઞા કરે. પછી એમ આજ્ઞા કરે છે કે વ્રજ ભક્તોના ભાવનું સ્મરણ કરવું. હમણાં મેં કીધું ને, ગોપીઓ આવી જે ભાવના કરતી હોય એ કરવી, સખાઓ જે ભાવના કરતા હોય એ કરવી. પણ આપણે હજી વ્રજ સુધી નથી પહોંચ્યા. આપણે ઘરમાં પ્રભુ વ્રજ લઈને પધાર્યા છીએ ભૂલી જઈએ છીએ. વલ્લભે કહ્યું મારા નાથ, મેં મારા વૈષ્ણવને વચન આપી દીધું કે હું આપને ઘરે ઘરે પધરાવીશ. ઠાકોરજી કે વલ્લભ વચન તો આપ્યું, પણ હું તો વ્રત છોડીને ક્યાંય જાઉં નહીં. મથુરા તો મારું ધર્મ સ્વરૂપ ગયું હતું ને, ધર્મી સ્વરૂપ તો આજની તારીખમાં ગોકુળમાં છે, વ્રજમાં છે. તો વલ્લભ કે મેં તો વચન આપ્યું, પ્રભુ કે હું વ્રત છોડીને જાઉં નહીં. ઠાકોરજી કે વલ્લભ કાંઈક રસ્તો વચનનો કાઢો ને મારવાલા, આપનું વચન દે અને મારે વ્રજ ન છોડવું પડે. વલ્લભ કે મળી ગયો. આપ વ્રજ ન છોડો, પણ વ્રજ સહિત તો વલ્લભ વૈષ્ણવને ઘેર પધારો ને. ઠાકોરજી કે હા વલ્લભ. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી વ્રજ સહિત પધાર્યા છે.
એ 4x4 ગોખલામાં તિબારી છે, જગમોહન છે, નિજ મંદિરે છે, તાલવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માઠવન, ગેદેવન, કુંજ, નિકુંજ, વન, લીલા, ઉપવન, લીલા, 56 કોઠોરા, યમુનાજી, ગિરિરાજી, વ્રજ ભક્તો, ગયાઓ, બછરાઓ, મારે વાલા બધું છે. ખાલી રોજ સવારે થોડું માનસીમાં એના દર્શન કરો. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. તમે રોજ આ વિચાર કરશો ને પછી તમારે મેળા એની અંદર વિચાર આવશે. મને ઘણાય ભગવતીએ કહે એક વાર તું શરૂ કર, બાકી બધું એના પર છોડ દે. પણ હું તમારા બધા જેવી જ છું, હજી નથી પહોંચી મારા વાલા. હું કીર્તન કરતી હોય ત્યારે ચિત્ત બીજે અને કીર્તન મોઢેથી ગવાતું હોય. ઠાકોરજી કે આ બે ભેગું થશે ત્યારે આપણે હસવાનું જાનિયાનું, ત્યાં સુધી મૃદુ હાસ્ય કરવાનું નથી. પછી એમ આજ્ઞા કરે છે કે વ્રજ ભક્તોના ભાવનું સ્મરણ કરવું, એનાથી જ લીલાની ભાવના અથવા સર્વાત્મ ભાવ સિદ્ધ થશે. અને સ્વરૂપ એક જ છે, જેથી મન સ્વરૂપમાં પ્રવેશ ન કરવા છતાંય લીલાનું રસિક કાંઈક જલ્દી થાય છે. એકવાર તમે અંદર પડશો ને, માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. નદીમાં કોઈ ધક્કો મારી દે ને પછી આપણે આમ બળતરા તો ઘણી કરીએ, મને તરતા નથી આવડતું, મને નાખી દીધો હું ડૂબી જઈશ, પણ હાથ પગ એવા હલાવવા માંડીએ ને તરતા ન આવડતું હોય ને તોય સામે કિનારે પહોંચી જાય. પણ ઓલા ધક્કો ન માર્યો હોત તો. એટલે કોઈ ભગવતીઓ એકવાર ધક્કો મારી દેશે ને મને ને તમને, પછી આપણે કિનારે પહોંચતા વાર નહીં. કારણ કે આપણો સારથી કોણ છે? વલ્લભ. આપણો હાથ કોને પકડ્યો છે? વલ્લભ. જ્યારે મન લીલામાં પ્રવેશે છે ત્યારે લીલાથી સ્વરૂપ ભિન્ન ન હોવાથી સર્વાત્મ ભાવ પ્રાપ્તિ અને પ્રભુની સમ્યક પ્રાપ્તિ પણ થાય છે. તમને લીલા સ્થળીના દર્શન થાય, લીલાના દર્શન થાય, ત્યાં પહોંચી જાઓ તો પ્રભુની લીલા અને પ્રભુના સ્વરૂપમાં કોઈ ભેદ નથી, તો તમે ત્યાં સુધી પહોંચતા વાર લાગે નહીં. વ્રજ ભક્તો પોતે તો તન્મયતાને લીલા સ્વરૂપણાને પ્રાપ્ત થયેલા છે. વ્રજ ભક્તો તો આ બધો થયેલા જ છે. આ બધું કોના માટે વાંચવાનું, કોના માટે સમજવાનું, કોના માટે ગ્રંથ પ્રમાણ? આપણા માટે. વલ્લભને ખબર હતી આ બધા પ્રમાણ માગશે, બધા હોશિયાર રહ્યા ને ઈલાબેન જેવા બોલવામાં, એટલે પેલા પ્રમાણ આપી દીધું કે હવે તો માંડ. પણ આપણે એવા છીએ ને આમ વલ્લભ બધું આપે તો ખોંચરા વેડા કરીએ, ત્યાં ક્યાં ખાંચો કાઢીએ. ઓલા આપણે બરડિયાને બેઠક ગયા, કેવા ગુસાઈજી પ્રસન્નતાથી બિરાજતા હતા અને વહુજી મહારાજ ત્યાં બિરાજતા હતા અને આરતી કરતા હતા અને મુખિયાજી વગાડતા હતા ઘણ ને આપણા હાથમાં દીધું કે લો વગાડો ઈલાબેનને. અને મહારાજીને જોઈને તો આપણે રાજી થઈ જતા હતા. વૈષ્ણવો એટલા હતા, મંડપ બંધાણો હતો, ચારે બાજુ મૃદંગના અવાજ આવતા હતા. એમાં ઓલો ભાઈ આવીને કે આ ઘડિયાળ કેમ બંધ છે? આ સેલબેલ લાવો. આપણે હિન્દુ મંદિરમાં આ જ તકલીફ, કાંઈ વ્યવસ્થા જ નહીં. જો આ એને કંઈ ન દેખાણું. આટલી પવિત્રતા, આટલું બધું સુંદર વાતાવરણ, આ ગુસાઈજીની પ્રસન્નતા, ઝારીજી કેવા ભર્યા હતા. અને ઓજી મહારાજ આરતી ઉતારે તો તમે જુઓ, એ આરતીની અંદર પ્રભુના કેવા દર્શન થતા હતા. આ બધું એને ન દેખાણું, એને ઘડિયાળ બંધ હતી દેખાણી. એકવાર મારા વાલા લીલા ભાવનામાં જાઓ ને પછી ઘડિયાળ બંધ હોય કે દુનિયા આખી બાર બંધ હોય, તમારે લેવા નહીં તો દેવા. તમારો ને પ્રભુનો સીધો સંબંધ થઈ ગયો. તેથી જ પ્રભુનું સ્વરૂપ પણ એમનાથી જુદું નથી. વ્રજ ભક્તો પોતાનાથી ક્યારેય ઠાકોરજીને જુદા માનતા જ નથી. આપણે બહારગામ જઈએ ને એટલે આરાધ્ય યાદ આવે, એને લઈ દઉં આલે. પણ જ્યારે ઠાકોરજી યાદ આવે ને ત્યારે સમજી જવાનું કે હવે આપણું પ્રવણ ધીમે ધીમે પ્રભુમાં થઈ રહ્યું છે. કાંઈ નહીં તો એક વૈષ્ણવ છે ને વૃંદાવનમાંથી 10 રૂપિયાની વાંસળી લીધી, ઓલી તૂટી જાય એવી. મેં દુકા મને કે આપણે ઉતરાની આજુબાજુ એલા કાંઈ નહોતું. હવે બીજે જાઉં તો હું તો ખોવાઈ જાઉં, ભૂલી પડી જાઉં, મારી ઉંમર જો. તો ઓલાએ કીધું હતું કે બધા અહીં પાછું આવવાનું. એટલે મેં બાજુની દુકાનમાંથી મારા લાલના કારણે હું જઈશ તો પેલું પૂછશે
મારમાટ શું લાવી? એટલે બીજા બેન દોઢા મારી જવાય. હે એની પાસે તો આપણે સોનાનું વેણું ધરાવતા જ હોય ને, આવી વાંસળી રખાય. મેં કીધું એમનો ભાવ એવો છે. આપણા ઘરે જાય ને આપણા પૌત્ર પાસે 50,000ની પેલો લેગો ગેમ હોય, અને આપણે નાનું ઓલું પૂતરું હોય ને પૂકતું વાળતું હોય ને, એ 10 રૂપિયાનું આવ્યું હોય અને આપણે લઈ ગયા હોઈએ. પૂછે બા શું લાવી? જો બધાને બતાવશે, જેટલા ભાઈબંધો આવશે, મારી બા લઈ આવ્યા, વ્રજમાંથી મારી બા લઈ આવ્યા. તો મેં તો ઓલો 50,000 કિંમત 10 રૂપિયાની નથી મારા વાલા. આપણને ઠાકોરજી યાદ આવ્યા ને એની જ. માટે એમના ભાવનું સ્મરણ કરવાથી ભગવત પ્રાપ્તિ સાથોસાથ થાય છે. એ હેતુથી જેમાં સાક્ષાત પ્રભુ બિરાજે છે તેવા વ્રજ સુંદરીની ભાવના હૃદયમાં રાખવી. છેવટે બધાનું અનુસંધાન વ્રજ જ છે. સમજે ને વંદન, ન સમજે ને અભિનંદન. દયારામભાઈના ચંદ્રાવલા, કાલે 7મા ચંદ્રાવાલાને આપણે વિરામ આપ્યો, આજે 8. આ બધા વિષયો એવા છે ને કે એમાં થોડુંક રહી જાય ને એમ થાય હજી એમાં જો વ્રજનું અનુસંધાન આવી ગયું. કાલે એક બેન મને કે તમને તો તમે આમ વ્રજમાં, મેં કીધું જો મને ગમે એટલી તીર્થ, હમણાં જ મને આકાશે કીધું કે મમ્મી તે 4 ધામ નથી કરીને તો હેલિકોપ્ટરમાં તને લઈ જાઓ. ભાઈ માર તો 4 ધામ ઘણી વાર થઈ ગઈ. મને કે ક્યારે? મેં તો વ્રજમાં જાઓ એટલી વાર, ભલે પહેલા તો અંદર જાતી ચાલીને ત્રિવેણી સંગમ એ જાતે ને બધે, હવે નથી ચડાતું, શ્વાસ ચડે છે, કાંઈ વાંધો નહીં, નીચે બેસું, બધા જઈ આવે, એની આંખમાં દર્શન કરી લઉં કે વ્રજે ત્રિવેણી સંગમના દર્શન કરે. ભાઈ માર તો તાર હેલિકોપ્ટરમાં નથી આવું. ના મમ્મી હું બધી, ના મારે નથી કરવી. મારા વ્રજમાં જે પુષ્ટ થયેલા તીર્થો છે મારા પ્રભુના ચરણારવિંદ જ્યાં બિરાજે છે, મારા ઠાકોરજી જ્યાં વિહાર કરે ત્યાં મેં 4 ધામ કરી લીધી. પછી મારે આવા ઓલા બંગલાનું છે ને પેલા મોડેલ આપે, અહીંયા આ રૂમ, અહીંયા આ રૂમ, અહીંયા જોઈને રાજી થાય. જે રિયલ બંગલામાં જઈએ ને ત્યારે ફીલ કરીએ મારા પ્રભુએ કેવું બનાવી દીધું, મારા પ્રભુ અહીં બિરાજે છે. પછી ઓલા મોડેલમાં રસ હોય. તો આ તો બધા મોડેલ છે. મારા વ્રજમાં મારા પ્રભુ જ્યાં બિરાજે અને જ્યાં 68 તીરથ છે, હવે અમે તો 68 તીરથ દર વખતે કરીએ છીએ. વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવો. અત્યારે મને કોક એમ કે ને હિલાબેન નવી ગાડી આવી, હાલો સત્સંગને રઢઈને કરીએ, 4 જોડી કપડાં ને મારા ઠાકોરજીને જાપીજી હેડમાં આરામ. કહેતું નથી કોઈ જુદી વસ્તુ છે, પણ તમન્ના રોજ થાય કે વ્રજમાં જવાનું, આમ તમને મળવાનું બહાનું જોઈએ. પ્રેમ કરને કા બહાના चाहिए બસ. તો 8મું કૃષ્ણનો સ્વભાવ. 8મા ચંદ્રાવાલામાં દયારામભાઈ કૃષ્ણના સ્વભાવનું વર્ણન કરે છે. જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનો, જનના અવગુણ પણ ગુણ જાણા. હા હા હા, આ ચંદ્રાવાલામાં તો આખી જિંદગી વહી જાય એવું મારવાલા. જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનો, તમારા અવગુણ નહીં ગુણ માને. ઠાકોરજીની સામે બેઠા બેઠા 2-4 કોકને સુણાવી દઈએ ને તો ઠાકોરજી કે હા શિશુપાલની યાદ દેવડાવી. આપણે કાંઈ ઓછું થયું, ભેડી થઈ તબિયત નથી હારી, ઠાકોરજી કે મારી મા તો જો મારા સુખનો કેવો વિચાર કરે, રોજ આ બધું ખવડાવે તો એક દી આવું કરે તો મારી તબિયત હારી. બધું પ્રભુ આપણા અવગુણ ને ગુણ માને મારા વાલા. આવો મારો કૃષ્ણ છે, આવો મારા ઘરે બિરાજતો મારો પ્રભુ છે. હું શું કામ રખડું છું, હું શું કામ ભટકું છું. એ હરણની નાભીમાં કસ્તુરી છે મારા વાલા, તોય હરણ દોડા દોડ કરે. વાંક હરણનો છો, પોતાની નાભી ઊંઘે ને તો દોડવી ન પડે હો મારા વાલા. અવળું પડે અન્ય દેવને, સામું દુઃખ દે શત્રુ પ્રમાણે. બીજા દેવોને અવળું પડે, નિવેદ પહોંચ્યા નહીં માં ઓલા જોઈ લ્યો ને દાણા જુઓ, ન પહોંચ્યા હોય તો સામું દુઃખ દે. ઓલા ગામડામાં નાના હતા ને એટલે પછી ગામડામાં કઈ બધા વૈષ્ણવ ન હોય,
એટલે ઓલા રાંદલ તેડે કે માતા જે લોકોને, આપણે કોઈ દેવથી મતલબ નથી, આપણા માટે બધા આદરણીય. પણ પછી દાણા નાખે ન પહોંચે ને તો કે એટલે જ આજ હવાનું આનું માથું દુખે, લ્યો આવ. અવળવું પડે અન્ય દેવને, સામું દુઃખ દે શત્રુ પ્રમાણે. પ્રમાણ નહીં ફળ દે તો પણ જાય, હરિનું આપ્યું કદી નાશ ન થાય. બીજા આપે ને ઉપકારે ખરે, બે વાર હબળાવે ખરા, 4 જણને કેય ખરા, 5માં તમારી હાંસી કરાવે. આ મારો વાલો એવો ને, તમને ગમે એટલું ફળ આપે ને તો જસ તમને જ દે. હીલાબેન મહેનત કરતા હતા ને એટલે એને ગવર્મેન્ટને પ્રમોશન આપ્યું. હીલાબેન નહોતા કરતા, ઠાકોરજીની કૃપા હતી ને તો વગર મહેનતે ત્યાં આપી દીધું. પણ તું જસ કોને આપે છે? અમને. કારણ તું યશોદાનંદન છે, પોતે કરે અને બીજા જસ આપે, એ યશોદા. તો એને દીકરો એવો જ હોય ને, કરે બધું આપણા માટે અને જસ આપે આપણને. આનું તો ઘણું વિવરણ છે, હજી કરીશું પછી. અમર અલ્પવર અધિક પ્રયત્ન પ્રભુ, કોડી સાટે દે રત્ન, સેવો શ્રી કૃષ્ણ કુમાર. તમે ઓલી ગુંજાની માળા ધરાવો ને, જે મફત આવે, તો એ ઠાકોરજી આમ ગોપીઓને કે જોઈ મારી માં, જોઈ મારી માં કેવી ગોથણી છે. અને કોઈ દી મને ગુંજા માળા ધરાવતા ભૂલી જ ન જાય. બોલ ગોપી, મારી માનું હું એટલો વાલો છે. આ ગુંજા માળા જે મફત મળે ચણોઠી, એના બદલે રત્ન જેવું ફળ આપે કોણ? સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. આ સત્સંગ ન હોય તો આપણે ગાંડા થઈ જાય. આ સત્સંગ છે ને એટલે ઉમ્ર ભૂલી જવાય છે, તબિયત ભૂલી જવાય છે, દુખાવા ભૂલી જવાય છે. હવે સાંજે મને કાયમ એટલી એસિડિટી થાય કે પહેલાં મારે 6:30 ખાઈ લેવું પડતું હતું. હવે અહીંયા મને યાદ નથી આવતું. એસિડિટી થાય, બળતરા થાય, દુખે, ખેંચાય, પણ આ પ્રભુ એવી તન્મયતા આપી દે છે. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. હજી તો જેને અતૂટ શ્રદ્ધા પ્રભુમાં છે એના કામ પ્રભુ કરે છે, કરે છે. હવે સુબુદ્ધિ નહીં જાય. શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિ નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે આગળ વિવરણ કર્યું કે પાંડવોને એમાં ખાસ કરીને યુધિષ્ઠિરને બહુ શોખ થતો હતો કે મેં ખોટું કર્યું. ઠાકોરજી સમજાવ્યા પણ સમજ્યા નહીં. પછી ભીષ્મ પિતામહ પાસે લઈ ગયા અને હવે આગળ પાંડવોના શોકની નિવૃત્તિ છે. એવી રીતે ભીષ્મ પિતામહે ઋષિઓનું અને ભગવાનનું પૂજન કર્યું. તેનું નિરૂપણ કરીને પ્રથમ પાંડવોનું નિરૂપણ કરે છે. પાંડવોનું પૂજન કર્યા વગર જ એમનો શોક પ્રથમ નિવૃત્ત કર્યો. પાંડવોનું તો પૂજન થાય ને, આ એમના ભીષ્મ પિતામહ દાદા હતા એટલે એને વગર ઓલાએ એના બધા શોકની નિવૃત્તિ કરી. કોણે? ભીષ્મ પિતામહે. કારણ કે પાંડવોને ઉપદેશ કરવાનો છે. એમના અંતઃકરણમાં શોખ હોય તો ઉપદેશ ગ્રહણ ન થાય. આપણે ગ્લાનિ હોય, વ્યગ્રતા હોય તો તમે જુઓ મજા ના આવે. આપણે સત્સંગ સાંભળતા હોય તો ચિત્ત ત્યાં જ વયું છે કે આવું કેમ થયું. એટલે એમને પેલા શોકગ્રસ્તમાંથી બહાર કાઢ્યા. વળી પોતે યુદ્ધમાં પાંડવોની વિરુદ્ધ હતા એટલે પોતાના માટે એમના મનમાં દોષ ભાવ હોય તે પણ દૂર કરવો જરૂરી છે. એટલે 14 શ્લોકથી ભીષ્મ પિતામહ પાંડવોનો શોક દૂર કરી પોતાનો દોષ નથી એમ બતાવી ભગવાનનું નિરૂપણ કરીને ફળની પ્રાર્થના કરે છે. અને કેવું ધીમે બોલે. પાંડુ પુત્રાનુપાસીનાન પ્રસય પ્રેમ સંગતાન અભ્યાસ્તાત અનુરાગા શ્રેયરંધ્રી ભૂતેન ચક્ષુષ. અર્થ, પ્રેમાશ્રુથી અંધ થઈ ગયેલા નેત્રથી પ્રેમી દેખાતા ભીષ્મ પિતામહે વિનય અને પ્રેમથી યુક્ત પોતાની પાસે બેઠેલા પાંડવોને, કોઈ પર બહુ પ્રેમ હોય ને આમ
આંખમાં અશ્રુ ભરાઈ જાય એટલે દેખાય નહીં. એટલો પ્રેમ પાંડુ પુત્ર ઉપર ભીષ્મ પિતામહનો હતો. પણ અન્ન દુર્યોધનનું ખાધું હતું એટલે વિરુદ્ધમાં લડ્યા. હવે કે છે પાંડવો ભીષ્મ પિતામહના ભત્રીજાના પુત્રો છે એટલે એમના માટે સ્નેહ છે. માટે સ્નેહથી શિક્ષા આપવી યોગ્ય છે. દુશ્મન હોય એને દુશ્મનની રીતે ટ્રીટ કરાય, પ્રેમી હોય એને પ્રેમની રીતે કરાય, મિત્ર હોય એને મિત્રની રીતે. આ તો લોહીના સંબંધવાળા છે, ભત્રીજાના દીકરા છે એટલે એમને સ્નેહથી એમનો શોક દૂર કર્યો. ઉપાસીનામ પાસે બેઠા છે એટલે કે ધર્મયુગ છે, કારણ કે શિક્ષા લેનારે પાસે બેસવું એ ધર્મ છે. હવે જે જ્યાં પધાર્યા હોય એને આપણે શિક્ષા લેવી હોય તો રસોડામાં બેસાય, બહાર બેસાય, કાંઈ બેસાય. એટલે જેને ઉપદેશ લેવો હોય એને પાસે બેસવું પડે. પ્રસયેમ સંગતાન, તેઓ વિનયી અને પ્રેમી છે માટે એમને જ્ઞાનનો ઉપદેશ આપી શકાય એમ છે. ભીષ્મ પિતા કે વિનય છે પણ પ્રેમી છે, આ બધું સમજે છે, તથાય ક્યારેય આખા જીવન દરમિયાન સાચું બોલી ન શીખા અને સાચું કઈ ન શીખા, ખોટાને સાથ આપ્યો, સાચા રહી ગયા, અધર્મની સાથે પોતે રહ્યા અને ધર્મ આ બાજુ રહ્યો. હવે સમજાયું ત્યારે બાણસૈયા ઉપર છે. જો ગમે એવું માણસ હોય, વસુ હોય કે ગમે હોય, પણ એ દોષ કરે છે તો એનો બદલો ઈશ્વર આપે આપે આપે. આટલા ગંગાપુત્ર હતા, આવી ભીષ્મ પ્રતિજ્ઞા હતી કે બ્રહ્મચર્યાશ્રમ, રાજા નહીં બનવું. આટલા સારા ગુણ હોવા છતાંય સંગ દુર્યોધનનો કર્યો તો છેલ્લે બાણસૈયા પર આવ્યા. તમે સંગ કોનો કરો છો ને મારા વાલા, એના ઉપર આધાર છે. આ છોકરાઓ નાના હતા, પિન્ટુ મંટુ નોકરી કરો, તમે તો આખો દી પ્રેસમાં, તમને ખબર ન હોય કયું છોકરું શેમાં ભણે છે. એ કે મમ્મી અમારો ભાઈબંધ, તરત તપાસ કરું ક્યાં રહે છે, એને પપ્પા શું કરે છે, એની મમ્મી શું કરે છે. એટલે બે છોકરાઓ એમ કે મારી મમ્મી હા પાડે તો અવાય. અને જ્યાં સુધી ભણ્યા ત્યાં સુધી કોઈ દી કોઈને ઘરે જવા ન દીધા. અહીંયા આવો, રાતના 12 વાગે ચાય બનાવી દો ને મમરાય વઘાર દો અને સવારે નોકરીએ જવાનું હોય. સંઘનું ધ્યાન રાખવું પડે. મારે વખાણ નથી કરવા મારા. જો સંઘ ખોટો લાગી ગયો ને મારા વાલા દુસંગ, તો 1 સેકન્ડમાં પતન થઈ જાય. પછી એ સિગારેટે આવે, દારૂ આવે, ગાંજો આવે ને ચરસે આવે. પણ તમે જો સંઘનું બરાબર ધ્યાન, હા હવે ન કહેવું પડે, હવે મેચ્યોર થઈ ગયા. હવે પિન્ટુ ભલે રે અમેરિકા, પણ એનો સંઘ સારો છે, નોકરી સારી. ભલે એ પુષ્ટિમાર્ગમાં નથી માનતો એનો વિષય છે, અને આને પુષ્ટિમાર્ગ સિવાય રસ નથી. આપણે કાંઈ કહીએ શું થયું, ઠાકોરજી કરે એવું થાય, મમ્મી તાર ચિંતા નહીં કરવાની, બસ. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણું અહિત ના કરે. વિનય અને શ્રીહાળને જ જ્ઞાનનો ઉપદેશ આપી શકાય. ભગવાનના દર્શન થવાથી પાંડવો પ્રત્યેનો ભીષ્મનો ક્રૂર ભાવ નિવૃત્ત થઈ ગયો. એટલે તે પ્રેમ ભાવથી બોલ્યા. અનુરાગાશ્રય પદથી કહ્યું, પ્રેમાશ્રુથી નેત્રો આંધળા થઈ ગયા. કોઈને બહુ પ્રેમ કરીએ ને વર્ષો પછી જોઈએ ને, આંખમાં આંસુ એટલા આવે ને, લૂછીએ તો એટલા જ ભરાઈ જાય. સામે માણસના દર્શન નો થાય, આંધળા થઈ જાય. આંખોમાં અનુરાગના આંસુ ઉભરાવાથી તે જોઈ શકતા ન હતા. કેટલો પ્રેમ, પ્રેમની પરાકાષ્ઠા. આ વસ્તુ યુદ્ધ પહેલા કરી હોત તો યુદ્ધ થાત મારા વાલા. પણ પ્રભુની લીલા હતી કે આ યુદ્ધ કૌરવ પાંડવોનું નહોતું, ધર્મ ને અધર્મનું હતું. બાકી ઠાકોરજી તો ધારે તો નેત્રથી દુર્યોધનની રગડી નાખે. પણ દુનિયામાં મનુષ્ય થઈને આવ્યા છે તો મનુષ્ય જે વ્યવહાર કરે એવો બધો વ્યવહાર પ્રભુએ કર્યો છે. દુર્યોધન મારવાય દોડે, શિશુપાલ ગાળોય દે, કંસ એને અસુરોય મોકલે. પ્રભુ ક્યારેય ચલિત નથી થયા, ક્યારેય પ્રભુપણું નથી બતાવ્યું. સમાધિમાં સ્થિત પ્રજ્ઞા રહ્યા છે. અથવા એ આંસુથી હવે ભીષ્મ પિતામહ અમને પ્રેમ કરશે એમ પાંડવોને લાગ્યો. પ્રેમાશ્રુ, હવે પ્રેમ સિવાય બીજું કશું જ નહીં.
ભીષ્મને પોતાના ક્લેશ અને પાંડવોનું દુઃખ યાદ આવતા રડવું આવી ગયું. જો આપણો અંત સમય આવે ને ત્યારે આપણે જેટલું ખોટું કર્યું હોય જેટલું પણ અત્યારે બહુ સારું લાગે. યુવાનીમાં આપણે બધાએ મેક્સિમમ ખોટું કર્યું હોય, પ્રપંચ કર્યું હોય, ત્યારે બહુ મીઠું લાગે મારવાલા. અંત સમય આવશે ને આખું પિક્ચર આમ દેખાશે, પાછું જવાશે નહીં. તો હવે અત્યારે જો સમજી ગયા તો અંત સમયને યાદ કરીને જે કહેતા રોજ સવારે કહેવાનું, આજે મારી જિંદગીનો છેલ્લો દિવસ છે, નહીં કોઈનું ખરાબ કરો, નહીં ખરાબ બોલો, વાણી વર્તન ને વ્યવહાર એક રાખશો. અત્યારે આપણા વાણી કેવી, વાણી જુદી, વ્યવહાર જુદો ને વર્તન જુદો, દ્વિપક્ષી આપણી પર્સનાલિટી. પણ જો સમજી ગયા કે અંત સમયે પછી દુઃખી થવું અને પાછું 84 લક્ષમાં આવવું, એના કરતા આજથી જ સમજે. આ બધું ભગવાનના વ્યામોથી જ થયું. આ બધું કરવાવાળા કોણ? ઠાકોરજી. ઠાકોરજી દ્વારકાધીશ ન હોય તો આવો પશ્ચાવો થાય ભીષ્મને? પાંડવોને આવું જ્ઞાન લાદે, એને ઉપદેશ મળે, કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ, સબ આપકે કૃપા સે મેરા કામ હો. તો અહીંયા બધું કરી રહ્યા જ કોણ? દ્વારકાધીશ. પણ ભોળા તો એવા બને કે મને કાંઈ ખબર જ નથી. કેવો ઉપદેશ આપ્યો નહીં ભીષ્મ પિતામહે? હવે તમારો શોક નિવૃત્ત થયો ને, આ ઉપદેશ આપવાવાળા પ્રભુ, શોક નિવૃત્ત કરાવવાળા પ્રભુ, પણ નિમિત્ત બીજાને, પોતે બધું કરે. કરતે હો તુમ કનૈયા મેરા નામ. ઈલાબેન કેવો સરસ સત્સંગ કરે, હટ ઈલાબેન કરતી હશે, એનું સામર્થ્ય છે. બધું મારો પ્રભુ મારો વલ્લભ કરાવે છે, નિમિત્ત મને બનાવે છે. એટલે નિમિત્ત વાળાએ ક્યારેય ઊંચું ચડવું નહીં, પગ જમીન પર રાખવા. ક્યારે પછડાઈ જાય ખબર પડે નહીં. બહુ ઊંચા ગયા હોય ને તો માથું ફાટી જાય પડીએ તો, પણ જમીન ઉપર હોય ને મારવાલા તો વાંધો ન આવે. આ બધું ભગવાનના વ્યામોથી જ થયું. એમને ક્લેશ થયો અને પાંડવોનું દુઃખ થયું, પાંડવોને દુઃખ થયું, એ બધી ભગવાનની જ માયા છે. પાંડવોના દુઃખોનું 2 શ્લોકમાં હવે નિરૂપણ કરે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારે ચંદ્ર સરોવર सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। સુર सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। જમના जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। બિલ विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। કદમ खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अक्षरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। રુદ્ર रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દેશ કી જય. દ્રઢ ચરણ કે કેરો ભરોસો દ્રઢઈના ચરણ ટેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ યુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો साधन और नहीं कली में चासो निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ
દ્રઢઈના ચરણ કેરો વલ્લભાધીશ શકી છે. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ.